એટલે 25,000નું મકાન તમારે જો ભાડે રાખવું હોય તો તમારી પાસે પૂરા 1 લાખ રૂપિયા તો જોઈએ, 75,000થી 1 લાખ રૂપિયા. તો તમને શું લાગે, આમ સામાન્ય હજી કોઈ ગામડેથી શહેરમાં આવેલો વ્યક્તિ છે એને એ પરવડે? બ્રોકરને તમારે બ્રોકરેજ આપવાની જ ના હોય. લો, તો એવું કેમ લાગે છે કે ગિફ્ટ સિટી ક્યાંક બેસી ગયું છે અત્યારે એનું માર્કેટ? ગિફ્ટ સિટીનો ફેઝ 2 નથી બનવાનો. બટ એઝ અ રિયલ્ટર હું વાત કરું ને તો સાહેબ આ બહુ ઘણું સસ્તું છે અમદાવાદ. બરાબર, પ્રહલાદનગર એક ટાઈમે કોસ્ટલી હતું. દર્શક રાઠોડ કહેશે કે દર્શક રાઠોડ ખુદ કેમાં ઇન્વેસ્ટ કરે, રિયલ એસ્ટેટમાં કે સ્ટોક માર્કેટમાં? આ જનરલી અમે આ કોઈ બ્રોકર આવું ડિસ્ક્લોઝ ના કરે. આ તમે પૂછી લીધો સવાલ. દર્શક રાઠોડને મળેલી પહેલી બ્રોકરેજ કેટલી હતી? તું 35,000ની નોકરી કરે એમ કરતાં તું લાખ રૂપિયા કમાઈ શકીશ. મેં તો સારું, તે ફ્લોમાં આપણે નોકરી છોડી દીધી. છેલ્લે હમણાં જે ડીલ કરી, છેલ્લે અમને નથી ખબર કઈ ડીલ કરી, એની છેલ્લી બ્રોકરેજ કેટલી? મેં છેલ્લે જે કરી હતી ને એ તો ટોપ 3 એવી કોઈ જગ્યા કે જેમાં આંખ બંધ કરીને વિશ્વાસ સાથે ઇન્વેસ્ટ કરી જ લેવા જેવી? તો અત્યારે ઇન્વેસ્ટ કરી લો તો મારે 35% તો મળે જ છે ને એપ્રિસિએશન. એટલે ક્યાંક એવું બને છે કે આજે ભાડા વધારો છે એ 5 એવા જરૂરિયાતવાળા લોકો છે કે એને કોઈ પણ ભાડું કહેશો ને તો એ ભાડું આપવા તૈયાર છે. હવે એનો ભોગ બીજા 5 લોકો બને છે. સૌથી પહેલાં પોલીસ સ્ટેશન અમને જ બોલાવે. બીજો એક શબ્દ સાંભળ્યો છે, રેરા. તો એ રેરા એક્ટ એ શું છે? ડેવલપર આ સ્કીમ મેકી ઉઠી ગયો હતો. સોસાયટીઓ રીડેવલપમેન્ટમાં જોડાય છે, એ લોકોએ શું ધ્યાન રાખવાનું? 2 BHKના ભાડા ક્યાંથી શરૂ થાય? તો અમદાવાદમાં મિડલ ક્લાસ બજેટવાળાને મકાન શોધવા હોય તો એવા એરિયા કયા કે મકાનના દર મહિને ભાડા ભરાય કે કોઈ લોન લઈને એના હપ્તા લઈને મકાન પોતાનું વસાવાય? યસ માય ડિયર, યોર યશ ઇઝ હિયર. હું છું યશ અને તમે જોઈ રહ્યા છો યશની કચકચ. યશનું આ એક નવું સેગમેન્ટ છે જેમાં યશ કચકચ કરવાનો છે. એવી કચકચ કે જે કચકચ તમને ઇન્ફોર્મેશન આપશે, તમારા ઘણા બધા એ સવાલોનો જવાબ પણ આપશે. હવે થયું કંઈક એવું કે હું ગામડેથી શહેરમાં આવ્યો. શહેરમાં આવીને રહેઠાણનું તો કંઈક કરવું પડે. એટલે અનેક લોકોને પૂછ્યું કે રહેવા માટે કંઈક મેળ પડી જાય તો મેં અનેક બ્રોકરને પૂછ્યું, ઘણા બધા રિલેટિવ્સને પૂછ્યું, અને પૂછતા પ્રશ્નો કરતાં હું એટલો થાકી ગયો ને કે છેલ્લે મેં કીધું કે યાર આ શહેરની અંદર મકાન શોધવું બહુ અઘરું છે. ત્યારે મને કોઈક બહુ વેલ નોન સારા લોકોએ એક જ નામ આપ્યું કે ભાઈ તમારે અમદાવાદમાં જો સારા એવા જેન્યુઅન લોકો પાસેથી મકાન મેળવવું હોય તો હું તમને એક નંબર આપું. પછી મેં એ નંબર ઉપર ફોન કર્યો. એ નંબર, એ નામ, એ વ્યક્તિને હું હમણાં તમને ઓળખાવું ને તમે પણ કહેશો કે આ વ્યક્તિને તો અમે જોયેલા છે, આ વ્યક્તિને તો અમે ઓળખીએ છીએ. એ વ્યક્તિ એટલે દર્શક રાઠોડ. દર્શક રાઠોડને મેં ફોન પર વાત કરી ત્યારે મારા ઘણા બધા એવા ડાઉટ્સનું ક્લિયર મને ફોન ઉપર થઈ ગયું. મને બધી રીતે હેલ્પફુલ થઈ ગયા મને ફોન ઉપર જ. પણ ત્યારે મને એમ થયું કે મારા પ્રશ્નોનો જવાબ હું ફોન ઉપર એકલો જ લઈ લઉં એના કરતાં મારા જે પ્રશ્નો છે, જે તમારા પણ પ્રશ્નો હશે, તો ચાલો ને એનો એક ટોક શો કરીએ, એનો એક પોડકાસ્ટ કરીએ, અને ચાલો મારા બધા ડાઉટ્સ છે એ જ તમારા ડાઉટ હોય તો તમને પણ ક્લિયરન્સ અપાવીએ. અને દર્શક રાઠોડ કે જેમને મળીને બહુ મજા આવે, જેમની પાસેથી પ્રોપર્ટીઝ જોઈને બહુ મજા આવે, એમની સાથે સ્ટુડિયોમાં મારી એમની સાથેની વાતો જોઈને પણ તમને બહુ મજા આવશે. તો ચાલો હું તમને મેળવું દર્શક રાઠોડ સાથે. કેમ છો દર્શકભાઈ? ઓલ ગુડ યશભાઈ. અમે તમારી જેમ તો કવિતા ના કરીએ કે એટલું બધું અમને આવડતું નથી. કવિતા એક જૂની પેટર્ન છે, વર્ષોથી ચાલી આવતી પેટર્ન છે, પણ પ્રોપર્ટી દેખાડવાની પેટર્ન અને નવી પેટર્ન શરૂ કરનાર હોય ને તો એ દર્શક રાઠોડ. આખો વે તમે નવો બનાવેલો છે. યસ. આમ કહેવાય ને કે આખો અલગ પાથ કર્યો. રિયલ એસ્ટેટ સેગમેન્ટમાં કોઈ એવું નહોતું કર્યું, એવું આપણે શરૂ કર્યું. આઈ એમ પ્રાઉડલી કહે છે કે ભાઈ આઈ વોઝ ધ ફર્સ્ટ, કે ભાઈ મેં સ્ટાર્ટ કર્યું એમ. અને કેવું છે, કંઈક નવું સ્ટાર્ટ કરવામાં મને કેવું છે, ઓલમોસ્ટ કે ઉત્તેજના હોય કે ભાઈ ના કંઈક નવું કરીએ એમ. જૂની પદ્ધતિ તો ચાલતી જ હોય. હવે એમાં કંઈક આપણા વિચારો ઊંચા હોય કે આપણે આગળ આવવું હોય તો કંઈક નવું કરવું પડે. સાચી વાત. તો ડિજિટલમાં આપણે હતા તો આપણે લેટ્સ છે કે ભાઈ આપણે સ્ટાર્ટ કરીએ. અને એમાં બી ઘણા રીઝન છે જ્યાં સ્ટાર્ટ કરવાનું છે. એટલે તમે લોકડાઉન પછીના ફેઝમાં જોયું હોય તો એવો દોર બદલાઈ ગયો. તમારે પ્રોપર્ટી જોવી હોય ને તો તમારે ધક્કા ખાવા નથી પડતા. તમારી માટે પ્રોપર્ટી એટલી બધી ઇઝી બનાવનાર ને રસ્તો શરૂ કરનાર એટલે દર્શક રાઠોડ કહી શકાય. કે ગુજરાતના માર્કેટની અંદર તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જ તમને પ્રોપર્ટી, મકાનના દરેક ખૂણા અને બહુ સારી રીતે એક સારી પેટર્નથી તમને પ્રોપર્ટી ના લેવી હોય ને તો એ લેવી હોય એ રીતે તમે જુઓ ને એ રીતની રીલની પેટર્નની શરૂઆત કરનાર એટલે દર્શક રાઠોડ. તમે વધારે ઓળખાણ આપું, આવો દિખા દૂંગા.
આ જાઓ દિખા દૂંગા, એ રીતની એમની પેટર્ન હતી કે કિચન દેખાડે, પછી બેડરૂમ દેખાડે અને એ રીતે ઘર બતાવે. તમારે જે પેટર્નનું જોઈએ છે, જે રીતનું મકાન જોઈએ છે એ રીતે એમની રીલ્સ હોય. એટલી બધી રીલ્સને એમની પેટર્ન એટલી બધી સરસ કે તમને મકાન ન લેવું હોય ને છતાંય તમે તો રીલ પૂરી કરો જ. તમે 5 મિત્રોને પણ શેર કરો. કેમ કે દર્શક રાઠોડની જે પેટર્ન છે, મકાન બતાવવાની પેટર્ન, એમના જે આખી એમને થિયરી બનાવેલી છે ને, તમને એમની સ્પીચમાં બધામાં એક જેન્યુઅન ક્વોલિટી દેખાશે કે આ જે વ્યક્તિ છે ને એની સાથેથી મારે પ્રોપર્ટીની ડીલ થશે ને તો હું ક્યાંય છેતરાઈશ નહીં. તો એ ભરોસો પણ તમે અપાવેલો છે ને એ જ નામ અત્યારે તમારું બોલાઈ રહ્યું છે. યશભાઈ, હવે તમે આ વાત કરીને વિડીયોવાળી, એ મને બહુ ગમી. હવે તમે તો મારા ગામના જ છો, એ તો આપણને લેટર ઓન આપણે મળ્યા ત્યારે ખબર પડી. બટ વેન ઇટ્સ કમ ટુ, હું મારું નેટિવ છું, ભાવનગર છે આપણું નેટિવ. તો એવા ઘણા કાઠિયાવાડી જે ફેમિલીઝ જે છે, જે અમદાવાદમાં માઇગ્રેટ થવા માગે છે, જોબ કરે છે, બટ ધ થિંગ ઇઝ દેટ કે ભાઈ જે લોકો ત્યાં રહે છે, હવે અમદાવાદમાં મૂવ થવું છે, એ રેન્ટમાં ઘર લેવું કે બાયમાં ઘર લેવું, પહેલી વિચારધારણા એવી હોય કાઠિયાવાડીની કે ભાઈ હું ભાડું શું લેવા ભરું, મારું પોતાનું જ ઘર કરી લઉં ને, ભાડાના હપ્તામાંથી હું લોનના હપ્તા ભરું એમ. તો લોકો કેવું કરતા, પહેલાં એક્સપેક્ટ કરતા દર્શકભાઈ કંઈક સારી પ્રોપર્ટી હોય તો એના બ્રોશરને એવું બતાવો. બટ ઘણા ડેવલપર પાસે કેવું છે, વોક થ્રુ હોતું નથી, વિડીયોઝ હોતા નથી, એટલે હું નહોતો મેં. હા, આર્કિટેક્ટે બનાવેલા એ એકચ્યુઅલી આપણને એ ફિગર આઉટ ના કરી શકો કે ભાઈ એકચ્યુઅલી આ ટાઈપનું હોય છે. તો મને એવું વિચાર આવ્યું કે ભાઈ જો આ અમરેલીનો ક્લાયન્ટ છે બરોબર, તો એને હું છે ને 10 વિડીયો મારા મોકલી દઉં. હવે એ મહિનામાં એકવાર ટાઈમ કાઢીને છે ને એ આવી જશે, તો એ 10માંથી 5 પ્રોપર્ટી તો ફિગર આઉટ કરી લેશે. એ 5 પ્રોપર્ટી હું એને બતાવીશ, કારણ કે એ 5 પ્રોપર્ટી વિડીયો થ્રુ બધી જ, કારણ કે હું બધી જ અનફિલ્ટર વિડીયો શૂટ કરું, એક બી એડિટ નથી કરતો. એટલે કેવું છે, મારો વિડીયો પહેલેથી જ કોઈ જોવે ને તો એક લિંકમાં આવે છે, કોઈ કટ હોતા નથી. યસ, એટલે એ રીતે બતાવું છું, એટલે એ લોકોને ઇઝીલી ખબર પડે કે ભાઈ નહીં, મને એકચ્યુઅલી આ મળવાનું છે, અને મારા કેપ્શનમાં બધા જ ડિસ્ક્રિપ્શન નાખી દો, એટલે બધી જ વસ્તુ ત્યાં મળી જાય. હા, પ્રાઇસ નથી નાખતો કારણ કે માર્કેટ મેનિપ્યુલેટ થાય એટલે હું નથી નાખતો, એવું છે. પણ આ જે રીલવાળી પેટર્નથી, વિડીયોઝથી તમે જે કસ્ટમરમાં તે આ પહોંચાડ્યું, તો તમને એવું લાગે કે બહુ ઇઝી બની ગયું બ્રોકર માટે, કોઈ મકાન બતાવવાવાળા માટે ને? કે પહેલાં એવો સમય હતો જ્યારે આ રીલથી કેમ નહોતા બતાવતા, જ્યારે વિડીયોનો કોઈ રેફરન્સ નહોતો, ત્યારે 5 એવા કોઈ ગ્રાહકો આવે, ભાડુઆત આવે અને 5 લોકોને મકાન બતાવો, ફરી પછી એમાંની સરેરાશ નીકળે કે 2 જ લોકો એમાંથી તૈયાર થાય ને 1 જ લોકો લેવા તૈયાર થાય. એના બદલે તમારે ઇઝી થઈ ગયું ને કે 5 લોકોને વોટ્સઅપમાં શેર કરી દીધી, જો એમને ગમતું હશે તો એ રિસ્પોન્સ આપશે, કે જવું નથી પડતું. ઇઝી તો થઈ ગયું. બતાવ્યા બાદ પછી જે ડીલની પ્રક્રિયા છે એ થોડીક ટફ છે, એ નોર્મલ બ્રોકર્સ જેવી છે, એજન્ટ જેવી છે. બટ મેઇન વસ્તુ ટ્રસ્ટ ક્યાં બેઠે કે આજ હું જે બતાવું છું જેન્યુનિટી હોય છે. રાઈટ, મેં તમને કીધું કે કોઈ બી વસ્તુ મારું ફેક હોતું નથી કે ભાઈ હા આ રૂમ છે તો મેં કંઈક બીજું બતાવ્યું, બરોબર. લેવું ના લેવું ઇટ્સ અ સેકન્ડરી થિંગ છે. બટ એને જે જોઈએ એની રિક્વાયરમેન્ટ આપણે ફૂલફિલમેન્ટ કરી લઈએ છીએ, પછી તો ઉપરવાળાના હાથમાં, જો આપણે મહેનત છોડી દે તો પતી ગયું. સાચી વાત. મહેનત કન્ટિન્યુ રાખો, તમને ફળ મળવાનું છે. બરાબર છે, સિમ્પલ. અત્યારની તમારી આમ સરેરાશ કેટલી, કે 10 લોકોએ તમને ફોન કર્યા કે દર્શકભાઈ મારે પ્રોપર્ટી જોઈએ છે, પછી તમે એમને પ્રોપર્ટી બતાવો, પછી 10માંથી 7 લોકો એમ કહે છે કે મને આ પ્રોપર્ટી ગમે છે, 7માંથી 5 લોકો પ્રોપર્ટી જોવા આવે છે, ડીલ કરે છે, અને 5માંથી પછી છેલ્લે 3 જ લોકો લે છે, એવી રીતે કંઈ પ્રોપર્ટી ખરીદો. 10માંથી 10 ને ગમે છે. ઓહ, પછી આ તો કેવું હોય છે, મને તો 10 કરોડ વાળી પ્રોપર્ટી ગમે પણ મારું બજેટ તો હોવું જોઈએ. બરાબર છે. એટલે તમારી મહેનત કેટલી થાય કે ફાઇનલ ડીલ પેમેન્ટ થઈ ગયા સુધી તમે લોક અને પ્રોપર્ટી આપી દીધી, તો એવી સરેરાશ કેટલી નીકળે? 10 લોકોએ તમારી પાસે દેવા કસ્ટમર કેટલા અત્યારે નીકળે? ઓલવેઝ તમે આપણે જ્યારે કન્વર્ઝેશન રેશિયોની વાત કરીએ ને તો 3 નો તો રહે, 3-4 નો રહે છે, અને હું તો 10-10 નું કરું. બરાબર. મારો જે મોટો હોય છે ને એ 10-10 ને આપો. રાઈટ. અને હું 10-10 ને પૂરું કરું, એવું નથી મારો ટાર્ગેટ છે કે ભાઈ 10 ના મહિના જ આપું, પણ 10-10 નો ટાર્ગેટ મારે હોય 10 ને તો આપવું જ છે. બરાબર છે. વાય બીકોઝ એ લેવા જ નીકળ્યું છે. બરાબર છે, સાચી. બરાબર, એટલે એ લોકોને ક્યાંક સારું મળી જ જવાનું છે. ક્યાંક ઘણા લોકોને લોકેશનમાં કોમ્પ્રોમાઇઝ હોય, લોકેશન સારું હોય તો બજેટમાં કોમ્પ્રોમાઇઝ હોય, લોકેશન અને બજેટમાં કોમ્પ્રોમાઇઝ ના હોય તો એને શું હોય, પ્રાઇઝમાં. સાચી વાત છે. એટલે અમુક ડાયલોગ તમારો ફિક્સ રહેતા હશે ને કે થોડુંક બજેટ વધારો તો તમને સારું મળી જાય, અથવા તો તમારું બજેટ ઓછું છે એટલે પ્રોપર્ટી આવી રીતે છે, એવી રીતના ડાયલોગ. હું ટુ બી ફ્રેન્ક કહી દઉં છું, વેન ઇટ્સ કમ ટુ રિયલ એસ્ટેટ, હવે આ તો મારો કોર બિઝનેસ થઈ ગયો, વિડીયો ઇઝ માય પેશન. હવે જ્યારે કોઈને વસ્તુ દેખાડવાની આવે ને તો પહેલાં છે ને મારી સમજીને બતાવું છું. ઓકે, કે ભાઈ મારે અહીંયા લેવાનું છે. રાઈટ. આજ કોઈ બી વ્યક્તિ તમે લો કે હું લો, એ મારું 50 વર્ષનું કે 25 વર્ષનું સરનામું બને છે. કોઈ એવા બી લોકો હોય છે, આમ તો બધા જ હોય છે, સાચી વાત, કે વર્ષોની મૂડી ભેગી કરીને એનું એક સપનાનું ઘર લેવું, એટલે જિંદગીની બહુ અમદાવાદમાં વસ્તુ છે, મકાન શોધવું, અમદાવાદમાં સપનાનું ઘર લેવું ને એક સપનું છે. સાચી વાત છે. એ નાનું હોય કે મોટું હોય, આપણી જેવા મધ્યમ વર્ગવાળા હોય જે બહારથી અહીંયા આવ્યા હોય એને
બધી જ વસ્તુ છોડીને કોમ્પ્રોમાઇઝ કરીને આપણે અમદાવાદ આવા મેગા સિટીમાં આવ્યો હોય, કર્મભૂમિ આપણે એને ચૂઝ કરતા હોઈએ છીએ, તો આપણા માટે બી ક્યાંક ને ક્યાંક બજેટ ઇમ્પોર્ટન્ટ હોય છે, કેટલી મૂડી ભેગી કરીને લેતા હોય છે. તો એ ક્યાંક ને ક્યાંક મારા પરિવારનો, મારા દાદીનો જે છે ને, એક દાદી અને દાદાનો એક ઉદ્દેશ મને એને એક શીખ આપી હતી કે નીતિ ચોખ્ખી હોવી જોઈએ તારી. બરાબર. જો નીતિ ચૂક્યો ને તો તું તને કુદરત પછાડ માર દેશે. સાચી વાત છે. એટલે હું કોઈ દિવસ કોઈને પહેરાવાની વસ્તુ નહીં કરું, સાહેબ આ લોકેશનમાં આ બજેટમાં મળશે, હું સ્ટ્રિક્ટલી એને કહી દઉં કે સાહેબ આ જ મળશે, બીજું કોઈ છે જ નહીં સાહેબ, તમારા બજેટમાં તમારે આ લોકેશનમાં જવું છે. એટલે હા, હું એને ડાયવર્સિફાય કરું છું. તો જેમ પેલા સાંભળ્યું એમ ભાવનગરથી આવેલો છોકરો એવી જિજ્ઞાસા શું કામ રાખે છે કે અમદાવાદમાં આવતા એ કોઈ પણ મકાન શોધનારા વ્યક્તિને હું જેન્યુઅન મકાન બતાવું, જેન્યુઅન પ્રોપર્ટી બતાવું અને એને સારું ઘર આપું? તો એ જાણવું છે કે આ છોકરો દર્શક રાઠોડ જે છે એ પહેલેથી જ આ બિઝનેસમાં જોડાયેલો હતો કે કઈ રીતે તમે આ રિયલ એસ્ટેટ બિઝનેસમાં એન્ટર થયા? તો બેઝિકલી હિસ્ટ્રી શું રહી? બેઝિકલી 2013માં મારું એન્જિનિયરિંગ સ્ટાર્ટ થયું હતું LD કોલેજમાંથી, એડમિશન ત્યાં થયું હતું અમદાવાદમાં. તો ત્યારે હું એડવેન્ચરનો બિઝનેસ કરતો. એ વખતે યે જવાની દીવાની મૂવી આવ્યું હતું. રાઈટ. હવે એ વખતે મારો એક ફ્રેન્ડ જે છે એ રાજકોટનો હતો. હવે આપણે કાઠિયાવાડમાં તો કેવું લોહીનો બિઝનેસ એટલે બિઝનેસ જ હોવો જોઈએ એમ, એ નાનો હોય કે મોટો હોય એમ, ધંધો કહેવાય એમ. તો અમે એ માઉન્ટ આબુના કોર્સ કરતો હતો, મતલબ એડવેન્ચરના એમ. તો મેં કીધું ભાઈ તું આ જે કંપનીમાં છે, તો મેં કીધું ઓલી એક્સ કંપની, મેં કીધું આ કરે છે તો તારામાં તો આ કેપેબિલિટી છે. રાઈટ. અને હું મને ડિજિટલ આવડે. 2010 હું ફેસબુક યુઝ કરતો, મારું એકાઉન્ટ 2010માં બનેલું છે. રાઈટ. એટલે હું ફેસબુક ઓપરેટ કરતો હતો, મને એડ્સ ને બધું ફાવતું હતું એમ. તો મેં કીધું ભાઈ તું આ કર, હાલ આપણે બે ભાગીદારીમાં કરીએ. મેં કીધું હવે ઘરેથી 1500 રૂપિયા આપે મહિનાના વાપરવાના. મેં કીધું 500 તું કાઢજે, 500 હું કાઢું. આપણે ક્યાંક ને ક્યાંક જમવામાં કોમ્પ્રોમાઇઝ કરી લેવું પડશે એમ, ભેળ ખાઈ લેવી પડશે. આપણે કોલેજમાં તો કેવું હોય, ઘરેથી નાસ્તો લઈને આવતા હોય. સાચી વાત છે. તો અમે એ 500 રૂપિયાના બજેટમાં બેનર છાપ્યા અને 500 રૂપિયાનું કેમ્પેન કર્યું. ઓકે. મતલબ 25 દિવસનું સમથિંગ કર્યું. એ વખતે તો 30 રૂપિયા મિનિમમ બજેટ હતું કે ફેસબુકમાં બુસ્ટિંગ કરો ને તો મિનિમમ 30 રૂપિયા તમારું હોવું જોઈએ એમ. તમે 50 રૂપિયા રાખતા હતા એમ. તો એમાંથી ચાલી ગયું. તો અમારો પહેલો કેમ્પ 40 જણનો થઈ ગયો. અમે મનાલી કરી હતી. ઓકે. મનાલી આપણે ટ્રેકિંગનું કર્યું હતું એ વખતે 10 દિવસનું. રાઈટ. તો એમાં 40 જણ થઈ ગયા. તો એ ચાલી ગયું. પછી બેક ટુ બેક અમે બીજું પોલો ફોરેસ્ટ બહુ ચાલતું હતું ટ્રેકિંગમાં. ઓકે. તો એમાં 150 લોકો મળ્યા. તેમાંની અત્યારે વન ઓફ ધ માય પાર્ટનર જે છે ને એ મને કેમ્પમાં જ મળ્યા હતા. ઓકે. બરાબર છે. યસ. તો એ ચાલી ગયો અને પ્રોફિટ અમે સારો કર્યો એમ. પછી સડનલી કેવું છે, ત્યાં કેદારનાથમાં પ્રલય આવ્યો હતો એ વખતે. તો ભાઈ હું તો જૈન ફેમિલીમાં રહું, એટલે મારા ફેમિલીએ મને ના પાડી દીધી. એટલે મેં કીધું લેફ્ટ કરી દીધું એમ. મેં કીધું હું તને બેકએન્ડથી સપોર્ટ કરું, તું કન્ટિન્યુ કરજે એમ. બરાબર. એ સ્ટાર્ટ કર્યું. પછી હું આઈટી કંપનીમાં એઝ અ ઇન્ટર્નશીપ લાગ્યો. પછી આઈટી કંપનીમાં એક કંપનીમાં ડેવલપરની કંપનીમાં તો સ્ટ્રેટેજી બનાવી. પછી મને મારો રૂમનો પીજીમાં હતો એ છોકરો કે તું આમાં આવી જા, આમાં 1% મળે છે, તું 35,000ની નોકરી કરે એમ કરતાં તું લાખ રૂપિયા કમાઈ શકીશ. મેં તો સારું, તો એ ફ્લોમાં આપણે નોકરી છોડી દીધી. અચ્છા. અને પછી ભાઈ 2 મહિના તો એવું થયું, 3 મહિના થયું કે ભાઈ આ તો ડીલ થતી જ નથી. ઓકે. જ્યારે 1% સાંભળ્યું ત્યારે બહુ મોટું લાગ્યું. મેં કીધું હારો 35 લાખનું મકાનમાં 35,000 બ્રોકરેજ. તો એને મને એવું કીધું કે રિસેલ ડીલ કર ને તો 2%, 1% અહીંથી ને 1% અહીંથી. મેં કીધું તો 70,000. મેં કીધું 30,000ની નોકરી કરવી છોડી દેવી સારી. મેં કીધું આપણા બોલવામાં તો કેપેબિલિટી છે જ તે એમ, કે આપણામાં વર્ડમાં વેઇટેજ છે એમ. તો મેં કીધું આ સારું, તારા 2 મહિના લગી કોઈ ડીલ ના થઈ, 3જા મહિના થઈ 15,000ની રેન્ટલ. પછી તો હવે આપણે ના છૂટકે ઘરે તો કીધું નથી કે આપણે નોકરી છોડી. અચ્છા, એવું હતું? હા, કાયદેસર. તમે આ ધંધામાં સાયલેન્ટલી હતા એમ. અને પછી ચાલતું ગયું સડનલી કોરોના આવી ગયો. ઓકે. 2019 યસ. પછી કોરોના પછી આપણે રીલ્સનું સ્ટાર્ટ કર્યું. જ્યારે કોઈ હતું નહીં. તો 2019 સુધી તો તમારું આ દિવાલની પાછળનું સ્ટ્રગલ ચાલતું હતું. યસ. ત્યારે નોર્મલ એજન્ટ જેમ કામ કરતો હું. અત્યારે કેમ બધા વર્ક કરે. રાઈટ. બટ એમાં કેવું, મારા દાદીએ મને કીધું હતું ત્યારે કોરોનામાં હું જોઈન્ટ ફેમિલીમાં રહેતો, મને આવવા નહોતા દેતા. ઓકે. અને જેવું સડનલી 2022 એન્ડ થયું, રાઈટ, દિવાળી પછી મારા દાદી એડમિટ હતા. ઓકે. અને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો, બ્રેઇન ટ્યુમર થયું હતું અને શી વોઝ ઇન ICU એમ. તો ત્યારે એને જ્યારે અમે મળતા ને ત્યારે મને એવું કીધું કે જો બકા એક વસ્તુ કહું, તું ડિજિટલમાંથી આમાં આવ્યો છો. શી વોઝ નોટ નોન કે ભાઈ હું કરતો જ તો એમ. તું કે તું ડિજિટલમાંથી આઈટીમાંથી તું આમાં જા છો. આપણે તો ત્યાં કેવું કાઠિયાવાડમાં દલાલીનો ધંધો કહેવાય, એટલે કે મારફાડનો ધંધો. તું આમાં ના ચાલે એમ. ઇમેજ ઇમ્પ્રેશન હોય કે ભાઈ ખરાબ, આ તો જમીનનું કામ હોય તો બધા લફડા હોય એમ.
દાદાગીરી વાળું એમ. તો મેં કીધું એવું નથી, મેં કીધું એમ. તો એ કે કશું વાંધો નહીં, તને જે કરે એ ઠીક છે, નીતિ ચૂકતો નહીં. અને એક કહેવત છે કે એક ગધેડું જતું હોય ને તેની પાછળ 100 જતા હોય, જો એક ઈ ખાળમાં પડે ને તો બધા પડે. એવું નથી કે તું ગધેડો છે કે ગધેડા જ. યુ શુડ મેક યોર અલગ વે એમ. હા, સાચી વાત. તો મેં કીધું હા, આઉટ ઓફ ધ બોક્સ કરી શકીએ. અને પછી આઈસીયુમાં તને હું ઘરે આવ્યો ને પછી સડનલી પાસ હવે. એટલે મને એનું એ વસ્તુ લાગી ગયું એમ. તો કે ભાઈ પછી 2023થી મેં આ સ્ટાર્ટ કર્યું. એ 2022ના એન્ડમાં એક્સપાયર થઈ ગયા હતા અને મેં 23થી સ્ટાર્ટ કર્યું. ત્યારથી લઈને અત્યાર સુધી જ્યારે બી વિડીયો બનાવું તો મને મારા દાદીનું ફ્રન્ટ ફેસમાં મારું એનું ફેસ મને દેખાતું હોય. એટલે તમે મારી એનર્જી ચેક કરજો કે પહેલી ફ્રીક્વન્સીથી લઈને લાસ્ટ ફ્રીક્વન્સી સેમ જ હોય. એટલે એમની એ જેન્યુઅનિટી કે કોઈ પણ પ્રકારની જે હિંમત છે, પ્રોપર્ટી બતાવવાની એક રીત છે, ક્યાંય ફેરફાર તમને નહીં જોવા મળે. તમે એમને આખી ફીડ સ્ક્રોલ કરી નાખો ને બધી સેમ પેટર્નથી તે સેમ એનર્જીથી બધી સેમ પેટર્ન. પણ કારણ કે તમે સમજો, હું કસ્ટમરને સમજું છું, ઓડિયન્સને સમજું છું. વાય? બિકોઝ કસ્ટમરને જે જોઈએ છે બધા, હું એવું નથી કહેતો આઈ વિલ શોકેસિંગ ધ અલ્ટ્રા લક્ઝરી 4 BHK. ત્યાં તો ઓલો સ્ક્રોલ કરી નાખે ભાઈ, એવું સ્ક્રોલ કરવાનો ટાઈમ જ નથી દેવો. એને જે જોવું છે ને, મને મારો કેમેરામેન કે સર તમે બ્લેક લાગો, મેં બ્લેક નહીં, ભલે પાછળ લાઇટિંગ સારી આવતી હોય લોકોને એમાં જોવા મળે દેખાય છે ને વ્યવસ્થિત. હા, આપણે ધંધો એનો કરીએ છીએ. સાચી વાત. આપણે કઈ ફેશન મોડલર થોડા છીએ. લોકોને એ વધારે ગમે છે, બહુ પ્રોફેશનલ પ્રોપર્ટી વિઝિટ કરવા કરતા એક રો તમે જે રીતે બતાવો છો ને એ વધારે ગમે છે. એક્ઝેક્ટલી. ટાઈમપાસ માટે પણ તમારી રીલ જોવાઈ જતી હોય કે ચાલો પ્રોપર્ટી જોઈએ કંઈક. હું તો કસ્ટમર સેન્ટ્રિક જ બનાવું છું, એને ગમવી જોઈએ બસ. એને ગમી એટલે મારો કન્ટેન્ટ સારો. એટલે આ બધી તો અત્યારના એમના સમયની વાત થઈ. પણ મેં તમને જેમ કીધું કે શા માટે હું આ પોડકાસ્ટ કરી રહ્યો છું, તો હું આવી રીતે શહેરમાં આવ્યો અને જેમ ભાડાનું મકાન શોધતા હતા ને ત્યારે ખબર પડી કે અહીંયા કોઈ મકાન છે 20,000નું મળે છે, કોઈ ફ્લેટ 25,000નો મળે છે. ત્યારે એ ગળે ઉતરે ન ઉતરે પહેલી વાત બહુ ખુશી કે એક પૂરેપૂરી બ્રોકરેજ આપવાની, 25,000ની સામે 25,000 બ્રોકરેજ આપવાની. ત્યારે એટલા અટવાયા અને ત્યારે એમ થયું કે બહુ અઘરું છે એમ. અને અત્યારે તો નિયમ 2 તમારે ડિપોઝિટ મૂકવાની, પછી એક બ્રોકરેજ આપવાનું પૂરેપૂરું. એટલે 25,000નું મકાન તમારે જો ભાડે રાખવું હોય તો તમારી પાસે પૂરા 1 લાખ રૂપિયા તો જોઈએ, 75,000થી 1 લાખ રૂપિયા. તો તમને શું લાગે આમ સામાન્ય હજી કોઈ ગામડેથી શહેરમાં આવેલો વ્યક્તિ છે એને એ પરવડે? હવે આ તો જે તે સમયે જે વ્યક્તિએ જે આ પોલિસી બનાવેલી છે, હવે એ તો અમારે કન્ટિન્યુ રાખવી પડે એમ કે ભાઈ આજે અમે બી માર્કેટમાં વર્ક તો અમે મેન્યુપ્યુલેટ ના કરી શકીએ એમ. હા, 2 ડિપોઝિટ ને ઘણીવાર તો કેવું છે, જે ટેનર હોય છે એટલે મતલબ માલિક હોય તો એ લોકો સમજવું હોય. ઓકે. એ સમજતા હોય કે ભાઈ અમે બહારથી આવ્યા છે એટલે ના કાઢી શકીએ, તો અમે ઇન્સ્ટોલમેન્ટમાં આપીએ કે જે 2 ડિપોઝિટની એક એડવાન્સ છે તો અમે 2 ભાડા ત્યાં આપીએ કે 1 મહિનો છે ને અમે 6 મહિનાના ઇન્સ્ટોલમેન્ટ કરીને તમને આપી શકીએ. તો એ લિબરલ હોય છે. અમુક લોકો હોય છે, અમુક લોકો રિજિડ હોય છે કે ભાઈ ના આ જ જોઈએ છે કે અમે તો 2 ડિપોઝિટ મુકાવીશું. બરાબર. યસ. અને વાત કરીએ બ્રોકરેજની, તો બ્રોકરેજ જ એક અમારો અર્નિંગ સોર્સ છે, બીજો કોઈ સોર્સ નથી. ઘણા લોકોને એવું લાગે આ બ્રોકરને બ્રોકરેજ દેવી, પણ ભાઈ અમારું બી ઘર છે, અમારું બી કંઈક ફાઇનાન્શિયલ કંઈક તો ઇન્કમ હોય, એ બ્રોકરેજ છે. અને લોકો બધાને એક નજરિયા ના જુઓ કે આ દલાલ જે આ લૂંટી લે છે, ના કોઈ ના લૂંટતા હોય. ઓકે. બધા આજ કેવું છે, ધંધો કરવા માર્કેટમાં નામ કરવા બેઠા જ હોય. 25-50 હજારમાં કોઈના બંગલા નથી બનતા, બટ હા બધા સેમ ના હોય. બ્રોકરની એક જ સોર્સ ઓફ ઇન્કમ છે બ્રોકરેજ. એ આપણે ગુજરાતી લેંગ્વેજમાં દલાલી કહીએ છીએ. બરાબર. એટલે દલાલી તો ઓબ્વિયસલી લેવી પડે. અને સમટાઈમ્સ હું તમને કહું કે ઘણી વાર તો કેવું છે, દલાલી કરતા છે ને નોકરી કરી લેવી સારી. હું તમને એક વસ્તુ કહું, હવે જ્યારે હું તમને આજે ઘર બતાવું, હવે એ રેન્ટ હોય તો તરત હાથમાં દલાલી આવી જાય. બટ એવા લોકો છે જે રેન્ટ નથી કરતા, સેલિંગનું કરે છે. તમે સમજો, તમે 50 લાખનું ઘર લો, એમાં બેઝિક કિંમત થાય 43 લાખ રૂપિયા, તો 2% બ્રોકરેજ થાય એટલે કેટલે 86 લાખ રૂપીઝ, 86,000 બ્રોકરેજ થાય. હવે તમે સમજો ડેવલપરનો પેમેન્ટ પ્લાન શું હોય કે ભાઈ 2 મહિનામાં કે 3 મહિના, આપણે 3 મહિના લઈએ, 3 મહિનામાં 30% દેવાના ઘરના, જે 50 લાખના હોય ને એના. તો એ જે 30% થાય એ 30% પછી તમારો બાનાખત થાય. બરોબર. એટલે આ જે છે ને એ 4 મહિનાની પ્રોસેસ છે ભાઈ. તો 4 મહિનામાં 86 ભાંગ્યા 4 મહિના કરો તો હાથમાં કેટલા પર મંથ 20,000 રૂપિયા આવે. કસ્ટમર ફાઇનલી ઘરની ચાવી લે ક્યાં સુધી જવાબદારી તમારી સાથે. બાનાખત જ્યાં લગી ના થાય, હું તો પ્રાઇમરીની વાત કરું, અંડર કન્સ્ટ્રક્શનની વાત કરું છું, તો ત્યાં લગી 2
4 મહિના પછી અમારી સાયકલ હોય તમારો બાનાખત થઈ ગયો Okay. તો ડેવલપરની ટર્મ જો 1 મહિનામાં અમે તમારી બ્રોકરેજ છોડી દઈશું. બરાબર. એટલે 4 ના 5 મહિના થાય ભાઈ. અચ્છા. હવે જ્યારે રીસેલ હોય ત્યારે 2 થી 3 મહિનો પેમેન્ટ ટર્મ્સ હોય કે ભાઈ તમે 2-3 મહિનામાં કમ્પ્લીટ કરો, એટલે 3 મહિનામાં અમારી બ્રોકરેજ છૂટે એમ. હા હા હા. એટલે એ તમે સરવાળે કરો Divide તો કરીએ ડિવાઈડ તો કરો તો મહિનાનો સાચી વાત ખર્ચ છે. ત્યાં તો બ્રોકર જાય કે હામો ખર્ચ ઊભો થઈ ગયો. અત્યારના સાચી સમય વાત પ્રમાણે છે. તમને ખમો આવક એટલે જેમ એક સિક્કાની બંને બાજુઓ હોય એમ આપણે જે બ્રોકર્સ ઓપિનિયન જે એમનું જે વાસ્તવિકતા છે એ જાણી. હવે એમને જ એ જ વ્યક્તિ જે બ્રોકરની રીતે એમણે જવાબ આપ્યો એમને જ હવે એક ભાડુઆતની રીતે કસ્ટમરની રીતે વિચારીએ કે તમારે જ આવી રીતે શહેરમાં આવ્યા છો અને હજી કાંઈ એવા સેટ નથી થયા અને હવે તમારે જે 25,000નું મકાન ભાડે લેવાનું છે ત્યારે તમને એ યોગ્ય લાગે કે અયોગ્ય? જો હું એઝ અ બ્રોકર વાત કરું તો અમારે એક વસ્તુ ના હોય. હવે એઝ અ મને ભાડુઆત હા તરીકે હા હા હું ભાડુઆત જ છું. હું ભાડુઆત છું ને મારે ભાડે લેવું છે એમ. રાઈટ. તો સિમ્પલ વસ્તુ છે, મારે ડિપોઝિટ દેવી પડે, ઓકે. મારે એડવાન્સ દેવું પડે. રાઈટ છે. જો મને ડાયરેક્ટ મળે તો. રાઈટ છે. બાકી અમારે બી બ્રોકરને કનેક્ટ કરવા જ પડે અમુક એરિયામાં, તો અમારે એને બી બ્રોકરેજ દેવી પડે. ચલો બ્રોકર એટલે ભાઈ થાય એટલે બ્રોકરેજમાં કંઈક અન્ડરસ્ટેન્ડિંગ હોય, જે ક્લાયન્ટ બી અન્ડરસ્ટેન્ડિંગ જ કરાવતા કે ભાઈ આમાં સમજો ને કંઈક સમજો ને. આજે 25,000 ના હાથમાં 20,000 જ આવે, ઓકે. બરોબર. બટ હા 25 ના 20 ચાલો, હવે તમે ભાડું એક મકાન લેવા માંગો છો, બરાબર છે. હવે તમારે એને 25,000 બ્રોકરેજ નક્કી થઈ છે, ભલે પછી તમે એને 20માં ડીલ કરો છો, પણ તમને એ ઓકે લાગે કે ભાઈ આ મકાન ગોતવામાં મહેનત પાછળનું એ રીતના ભાડાના મકાનની પાછળ તમારે 20,000 આપવા માટે તમે ભાડુઆત તરીકે એમ કંઈક ખચકાટ થાય કે બિંદાસ આપી દેવાનું મન થાય? હવે આમાં કેવું છે, ડાયનેમિક ને યસ નો હોય તો ના, જો અમને બી છે પૈસા તો આજ કોઈ બી તમે ગમે એ સોર્સથી કમાવો, ઇઝીલી તો કોઈ આવતું નથી. રાઈટ. એટલે જે મેં પહેલી વાત કરી કે બ્રોકર ઓપિનિયન્સથી એમણે બધી રીતે ડિવાઈડ કરીને સમજાવ્યું, એકદમ ઓકે છે કે વાત સાચી છે, એ રીતના જે વાસ્તવિકતા છે એ સાચી. અને જે 25,000ના ભાડા સામે 25,000 તમારે બ્રોકરેજ આપી છે, તો કોઈ કદાચ કોઈ ભાડું પૂરેપૂરી તો ના જ આપે કે તમને એમ ઇઝી લાગે કે આ ઘર ઇઝીલી મળી જાય? ના, કોઈ સોસાયટીની અંદર પગ જ ના મૂકવા દેતો, કોઈ સંજોગોમાં તમને ઇઝીલી ના મળે. એટલે એની પાછળ થાય છે એમ. અમારે એની પાછળ છે ને લીડ છે, તમને અમારા સુધી પહોંચાડવા માટે અમારે તો પોર્ટલ લેવા પડે. ઓકે. એ પોર્ટલના લાખ રૂપિયા હોય. એ શું હોય છે? હાઉસિંગ પોર્ટલ, મેજિક બ્રિક્સ હોય, okay, 99. આ પોર્ટલના ભાવ જ લાખ રૂપિયા. બરાબર છે. હવે આટલી કોમ્પિટિશનમાં કેવા એમાં બી પેકેજીસ આવે. ઓકે. પ્રીમિયમ, પ્રાઇમ, એક્સપર્ટ. ઓકે. 1.5 લાખ 2 લાખ ના હોય. બરાબર છે. એ બી એક્સપેન્સ કાઢવાનું, પ્લસ બીજી વસ્તુ પ્રોપર્ટી શોધવીને, હા વર્ષોનો ગાંઠ હોય જે ટેનર ભાડવા જોડે, મતલબ માલિક જોડે, એ ફ્લિપ થઈને પાછી આપણી પાસે આવતી હોય તો એ બહુ મહેનતનું કામ નથી. બટ જે સમય મહેનત કરી હવે એનું ફળ ખાવામાં અત્યારે ખાઈ શકીએ છીએ. બરાબર છે. પ્રોપર્ટી શોધી તમે કોઈ બી એમ કહો મને બેચલરની પ્રોપર્ટી શોધી આપો, કઈ સોસાયટી એમ કે ભાઈ હા અમે બેચલરને આપીએ, તો હવે એ પ્રોપર્ટી ગોતવી એટલે કેવું પસીના વાળું કામ છે. ઓકે. રાઈટ. 5,000નું તો પેટ્રોલ બાળી જ નાખવું પડે, કારણ કે સોસાયટી જવું પડે અમારે. ઓકે. તો પછી જે બેચલર માટેનું જે એટલી મહેનત છે એ જ ભાવ પછી ફેમિલી વાળા માટે બ્રોકરેજ, તો એ એક અલગ વસ્તુ ના થાય એમ. ના છે, મેં તમને ફેમિલી માટે જો દરવાજા ખુલ્લા જ હોય છે જનરલી સોસાયટીમાં, બરાબર છે, તો એમાં ત્યારે એ એક અઘરું પડે ને આપવું, એમ વાત છે. હું એઝ અ બેચલર તમારી પાસે મકાન ભાડે લઉં છું. તમે બેચલર નથી, હવે તમે ફેમિલીમાં છું. ઓકે ડન. સાહેબ રિસ્ક અમારે હોય, જે મકાન માલિક હોય, આજે અમને બી એવું હોય કે ભાઈ મકાન માલિક કે તમારી જવાબદારી અમે આને આપીએ છીએ, તો અમે શું કહેતા હોય કે ભાઈ સાહેબ યોગ્ય વ્યક્તિ છે, કારણ કે અમે તમારી જોડે ફરતા હોય. બરાબર. એટલે તમે એવું કશું ના હોય, એક જવાબદારી હોય. કાલ સવારે કઈ પણ જગ્યાએ થયું, તો જે માલિક હશે એ કોને પકડશે કે ભાઈ આ બ્રોકરે અમને આપ્યું હતું. બરાબર છે. ન કરનારાયણ કઈ પણ જગ્યાએ એવા સંજોગો થયા અને પોલીસ કેસ થયા અને કઈ પણ જગ્યાએ જાય તો સૌથી પહેલા બ્રોકર આવે. બરાબર છે. તો એ અમારો બહુ મોટો હેડેક જ થયો ને. તમે સમજો કે ભાઈ આજકાલ સુસાઇડ ને બધું ઘણી વસ્તુ થાય છે, ડ્રિંક્સ લોકો પીવે છે અને બાજુમાં ન્યુસેન્સ થાય છે, તો આ બધી વસ્તુ જવાબદારી બ્રોકરની આવે. સૌથી પહેલા પોલીસ સ્ટેશન અમને જ બોલાવે કે ભાઈ તમે આપ્યું હતું, બોલો લો. ઓકે. એટલે રિસ્ક છે, રિસ્ક ફ્રી બી છે, રિસ્ક એ છે, જવાબદારીના પૈસા જવાબદારી છે, સ્વાભાવિક છે. અમે જ્યારે કરાવીએ તો સાક્ષીમાં મારું નામ હોય છે. એટલે સૌથી મેઇન સવાલ ને મોટો સવાલ જે ભાડાનો હતો, ભાડું એટલું મોટું કેમ લાગે છે, ભાડે બીજી વસ્તુઓ સાથે આપવાની છે એટલી મોટી કેમ લાગે છે, તો એનું ક્લિયરન્સ મળ્યું હશે. અને હા બીજી વસ્તુ બી કહું કરવાનું કારણ, મેટ્રો સિટીમાં કેમ લોકો બ્રોકર થ્રુ આગ્રહ રાખે છે લેવાનું. તમે અત્યારે લેવા જાઓ તમને શું ખબર પડશે કયા એરિયામાં કેવો ભાવ છે, કયા એરિયામાં કેવા લોકો રહે છે. લોકો એટલે હવે એજ્યુકેટેડ થઈ ગયા. બોમ્બેમાં કેવું છે બ્રોકરથી જ જાય,
કારણ કે ડાયરેક્ટ ગયા તો છેતરાઈ ગયા તો બરાબર. ને છેતરાવાના ચાન્સીસ 100% હોય જ છે, એવું નથી કે નથી હોતા, ઓકે પણ હોય છે. બરાબર. એટલે લોકો બ્રોકરને એટલે કે ભાઈ અમને બધી જ ખબર, એને ખબર હોય. આ તમને સેટેલાઇટમાં જાઓ, તમને કોઈ એમ કે 3 BHK 30,000 રૂપિયાનું ભાડું નેકેડ, તો હું તમને એમ કહું ના લેવાય, તો 20,000 25,000 લેવાય, બરાબર 30,000 ના હોય. બરાબર છે. એટલે તમને માર્કેટનો અંદાજો હોય, પછી રહેવાવાળા લોકોનો બધો અંદાજ હોય છે, બધી સર્વિસીસનો અંદાજ હોય ઓબ્વિયસલી. છે. હા, અમુક અમને માલિક એમ કહેતો હોય કે આનું 50,000 રૂપિયા ભાડું, તો અમે એને મોઢે કીધું સાહેબ આનું 50 ના આવે છે, બરાબર છે. આનું 35 થી 40 જ એટલે હોય. એ સવાલ છે કે પ્રોપર્ટીની સાચી વેલ્યુ છે Exactly. એ બ્રોકર થ્રુ જ ખબર પડે. આ બ્રોકર થ્રુ જ ખબર પડે, કારણ કે ખબર કે ભાઈ જે એરિયા ડેવલપમેન્ટ થતો ને ત્યાં શું ભાવ હોય, ડે બાય ડે તો આ કઈ સ્ટોક માર્કેટ નથી, એટલે ડે બાય ડે ના થાય, મંથ વાઇઝ કા ક્વાર્ટરલી કા 6 મંથ હોય કે યરલી થાય, એ ત્યાં શું ભાવ ચાલતો હોય એના ઉપર અમને એટલે ઘણી પ્રોપર્ટી જોવા જઈએ તો એની કન્ડિશન સારી ના હોય, ના એની સોસાયટીના રોડ રસ્તા સારા હોય, પણ છતાંય ભાવ તો આસમાને લગાડેલા હોય ને, તો એમ થાય કે તો એવી જગ્યાઓની પ્રોપર્ટીની સાચી હું વેલ્યુ તો કઈ કહું રીતે છું, જાણવી? આમાં કેવું હોય, સપોઝ સે ફોર એક્ઝામ્પલ સેટેલાઇટમાં અત્યારે ઓન એન એવરેજ અત્યારે 20,000 થી 25,000 રૂપિયા ભાડું આલે 2 BHK નેકેડનું, બરોબર, તો એ ખબર સ્વાભાવિક છે, એ દેવું પડે. હવે તમે એ જ પ્રોપર્ટીને એમ કહો મારી તો નવી પ્રોપર્ટી છે ને આ છે ને તે છે, તો હાથ હારું બી હોય ને તો બી ઘણીવાર કોઈ લોકો આપતા નથી. ઓકે. હા, જેની સેલરી એવી હાઈ હોય એ દેવા વ્યક્તિ હોય. બાકી મને નથી લાગતું કે ભાઈ હા કોઈ મધ્યમ વર્ગવાળો નોકરિયાતવાળો હોય, તમે એને એમ્યુનિટીઝ આપો અને એક એમ્યુનિટીઝ વગરનું આપો, તો આઈ ડેફિનેટલી બેટ કે એમ્યુનિટીઝ વગરનું, કારણ કે ચૂઝ કરશે, કારણ કે એના બજેટમાં એફોર્ડ ચાલશે. નથી કરી શકતો. સાચી વાત છે. એટલે ક્યાંક એવું બને છે કે આ જે ભાડા વધારો છે એ 5 એવા જરૂરિયાતવાળા લોકો છે કે એને કોઈ પણ ભાડું કહેશે ને તો એ ભાડું આપવા તૈયાર છે. હવે એનો ભોગ બીજા 5 લોકો બને છે. હવે સોસાયટીની અંદર 5 ભાડા એવા મકાન એવા ભાવે ગયા કે જેને જરૂરિયાત હતી, એને 25,000નું એકચ્યુઅલમાં ભાડું ચાલતું હતું ને એને 30 આપવા તૈયાર થયા, 30માં ભાડું આવી ગયા. એને લીધે સોસાયટીના બીજા 5 ફ્લેટવાળા એમ કહે છે કે ભાઈ હવે સોસાયટીનું ભાડું આ લેવલે થઈ ગયું છે. હવે એ તો માર્કેટનો નિયમ છે, એ માર્કેટનો નિયમ છે. તમે કોઈ બી પ્રોડક્ટ, આ જો પછી આ માઇક છે રોડનું છે, હવે સેમ ફીચર એક્સ કંપની આપતી હોય, સેમ ફીચર, ઓકે, તો એ પ્રાઇસ સરેરાશ એની આજુબાજુ જ રાખવાની છે. ઓકે, રાખે કે નહીં, તમે સ્વાભાવિક કરો. રાઈટ. એટલે એ જ વસ્તુ છે, જ્યારે કોઈ બી સોસાયટીના એક સ્કીમ હોય એમાં 5 જણે 30,000 આપ્યું હોય, 100% સાચી કે 30,000 જ રહેવાનું. બાજુવાળો એક મકાન છે આ ભાડાનું ગયું છે 30,000નું, તો બાજુના એની એ જ દિવાલે એ મકાનવાળો એમ કહે છે કે હું 30,000 લઉં, પણ એકચ્યુઅલમાં જે ભાડું લેવાવાળી છે એની માનવતાની રીતે, એ પરિસ્થિતિની રીતે તો બરાબર નથી ને કે ડાયરેક્ટ ભાવ આ તેમ કરીને. ના, એવું નથી. સમટાઈમ્સ કેવું છે, એરિયા વાઇઝ, લોકાલિટી વાઇઝ પ્રાઇસ હોય ભાઈ. બરાબર. આમાં કેવું છે, આજ તમે એવી જગ્યાએ લો ત્યાં તમને કચકચ થતું હોય તો તમે કંટાળી જ જવાના સાહેબ. બરાબર. અને એક એવી જગ્યાએ લો જ્યાં તમને પીસ ઓફ માઇન્ડ તમને ઘરે આવો ત્યાં મળે, તો સ્વાભાવિક તમે 5,000 વધારે આપવાના. બરાબર. આપો કે નહીં? તમે મને કહો. હવે બાજુમાં બથોડા લેતા હોય અને આ સ્કીમમાં બથોડા ના લેતા હોય, બરોબર, આ સ્કીમ તમને મેન્ટેન, આ તમને કચરો તમારા ફળિયામાં જ દેખાતો, મતલબ ફોયરમાં જ દેખાતો હોય, અને અહીંયા ના દેખાતો હોય. અહીંયા દર 3 દિવસે મેન્ટેન થતું, આના ડેલી મેન્ટેન થતું હોય. તમે 5,000 રૂપિયા સ્વાભાવિક છે, હું બી આપું, તમે બી આપો. બરાબર છે. કારણ કે સ્વચ્છતા છે. સાચી વાત. જો આજુબાજુ સ્વચ્છતા હશે તો આપણે નિરોગી રહેવાની મજા આવશે, ઓબ્વિયસલી. એટલે ભાડાની વાત એવી છે કે કદાચ અનસોલ્વ રહેશે. દરેક પ્રોપર્ટી વાઇઝ અલગ અલગ રહેવાની છે. અમદાવાદમાં કોઈ ભાડું હોય કે સેલ, કોઈની પ્રાઇસ સેમ નથી રહેતી. એ એરિયા વાઇઝ બદલાઈ જાય છે, સોસાયટી વાઇઝ બદલાઈ જાય છે. અને કયા સમય કેટલા સમય માટે સેમ હોય એ નથી. 1 વર્ષ પહેલાં તમે સમજો કે ત્યારે એવું કહેવાતું કે નવા ડેવલપિંગ વિસ્તાર છે ત્યાં તમને કદાચ શક્ય છે કે સસ્તા ભાડામાં મળી જાય. હવે 1 વર્ષ પછી એવો સમય આવ્યો કે બધા લોકો કદાચ સિટીની બહાર રહેવાવાળા વધી ગયા છે, કે બહારની પ્રોપર્ટીઓમાં આવવા વધી ગયા છે, તો બહારની પ્રોપર્ટીઓ મોંઘી થતી ગઈ છે. જેમ બોપલવાળો એરિયા, ગોતાવાળો એરિયા, તો બધી બહારની જે 1 વર્ષ પહેલાં પ્રોપર્ટી હતી કે એમાં તમને પહોંચાય એવા ભાડામાં મળી રહેતા હતા, કેમ કે હજી નવા ડેવલપ થતા હતા. 1 જ વર્ષના સમયમાં અત્યારે બહારની વેલ્યુ પણ પૂછાતી નથી. જો પહેલાં તો છે ને અમદાવાદ છે ને ટાયર 2 સિટી છે. ઓકે. ટાયર 1માં તો બધા મેટ્રો સિટી, બોમ્બે, દિલ્હી, બેંગ્લોર, ચેન્નઈ. ઓકે, બરાબર. ટાયર 2 સિટી છે. અને અમદાવાદનું જે ડેવલપમેન્ટ, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે બિલ્ડ થાય છે ને બોસ, એ રેપિડલી ફાસ્ટ મૂવિંગ થાય છે. છે તમે ગિફ્ટ સિટીમાં આટો માર્યો? ગિફ્ટ સિટીમાં અત્યારે મેટ્રો ચાલે છે. રાઈટ. બુલેટનું અત્યારે કેટલું કામ જોશમાં ચાલે છે તમે જોયું. હું તો સુરત, વલસાડ જાઉં છું, એટલે મને એનું કન્સ્ટ્રક્શનનું દેખાય છે શેઠ. એટલે અમદાવાદમાં અત્યારે સરાઉન્ડિંગ બધા જ એરિયા, કોઈ બી એરિયા લો, વેસ્ટ, સાઉથ, નોર્થ, બધા એક્ટિવ રેપિડલી અત્યારે મૂવ થશે. તમે ત્યાં રિંગ રોડની પેરીફેરી પછીની જુઓ ને, એટલું ડેવલપમેન્ટ છે. ડેવલપમેન્ટ સાથે કનેક્ટિવિટી ઇઝી આવી ગઈ છે.
પહેલા બોપલ લગી, ઇસ્કોન લગી, BRTS જતી હતી, અત્યારે ઘુમા લગી, ગોધાવી લગી જાય છે. આ કનેક્ટિવિટીના પ્રાઇઝિંગ થાય છે. ઓકે. તમને ટ્રાન્સપોર્ટેશન ક્યાં મળે? આથી હું 5 વર્ષ વાત કરું શેલામાં જ લેવો, મને ત્યાં મારે નીચેથી રિક્ષા લેવી હોય ને તો એ પહેલાં મારે રિંગ રોડ લગી આવવું પડતું. હવે તમે શેલામાં જાઓ, હાવ શેલા એક્સટેન્શન, તો બી તમારે ફ્લેટની નીચે રિક્ષા ઊભી હોય, તમારી ફ્લેટની નીચે ગ્રોસરી સ્ટોર, બધી જ વસ્તુ, વેજીટેબલ માર્ટ બાટ બધું છે. એ 5 વર્ષ પહેલા નહોતું. હવે જ્યારે કનેક્ટિવિટી વાઇઝ બધી જ વસ્તુ મળતી હોય ને તો સ્વાભાવિક છે પ્રાઇસ વધવાના. ઓકે. હવે હું તમને વાત કરું, પ્રહલાદનગર છે બરોબર, પ્રહલાદનગર એક ટાઈમે કોસ્ટલી હતું, રાઈટ. હજી બી કંઈ એવું નથી કે ભાઈ સસ્તું થયું, કોસ્ટલી છે. હવે એ જ વસ્તુ શેલામાં એ વખતે ડેવલપ નહોતું થયું તો શેલા કોઈ રહેવાનું જ જતું. હવે કેમ શેલા જાય છે? સાચી વાત. બધી વસ્તુ કનેક્ટેડ. કેમ BRTS સાઉથ બોપલ લગી જાય છે, રિક્ષા બધી ત્યાં જાય છે, બધી જ વસ્તુ ત્યાં મળે છે. બરાબર. ત્યાં મિની માર્ટ છે, ઝુડિયો છે, બધી જ વસ્તુ તમને ત્યાં મળી રહે છે. એટલે ભાવ અને ભાડાને બાંધીને આવેલો વ્યક્તિ છે તો એને એ માનસિકતા તો છોડી જ દેવાની કે મને એટલા બજેટમાં આ તે મળી રહેવું. એરિયા વાઇઝ હોય છે, અમુક એરિયામાં સસ્તું હોય છે ને અમુક હા, પણ સસ્તું ઇન ધ સેન્સ કે ભાઈ એવું બી સસ્તું ના હોય જે આપણે એક્સપેક્ટ કરતા હોય કે ભાઈ અહીંયા 20,000 હોય તો શેલામાં 10,000 મળે. ના મળે. આપણે નહીં, આપણે ગુજરાતીની માઇન્ડસેટ હોય છે કે ભાઈ અહીંયા આટલું મોંઘું છે તો અહીંયા તો અડધા ભાવમાં મળે. એવું ના હોય, કારણ કે અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ રીતે બની રહ્યું છે ને કે જેની કોઈ એની ફૂલ સ્ટોપ જ નથી કે આપણે મારી શકીએ. બરાબર છે. તમને નથી ખબર, ઘણા અપકમિંગ પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે. ઓકે. દુબઈ જેવી સ્કાયલાઇન બની રહી છે આપણે SG હાઈવેમાં. રાઈટ. 5 વર્ષ પછી તમે ચાલશો ને જે SG હાઈવે ઉપર, તમને એવું લાગશે દુબઈના શેખ ઝાયદ રોડ ઉપર ચાલું છું. ભલે આપણે આટલી મોટી ઇમારત નથી, બટ આપણો આઇકોનિક રોડ થશે. સાચી વાત. હું કહી શકું દુબઈ કરતાં અમદાવાદમાં ઇન્વેસ્ટમેન્ટ કરો. એટલે ઇન્વેસ્ટ રેટ જે છે એના પર્સન્ટેજ રેટ એ પ્રમાણે દુબઈ કરતાં ઇક્વલમાં કઈ રીતે મળી રહ્યું તમને લાગે છે? દુબઈ કેવું છે અત્યારે ફૂલ ઓન ડેવલપમેન્ટ થઈ ગયું. દુબઈની કમ્પેરિઝન બોમ્બે જોડે બી આપણે ના કરી શકીએ. ટોપમાં જ છે ઓબ્વિયસ. બરોબર. દુબઈ એક સેન્ટ્રલ વર્લ્ડનું છે. સાચી. કે ત્યાંથી બધી જ વસ્તુ, બધી ફ્લાઇટની કનેક્ટિવિટી, બધા બિઝનેસના મેજર બધાની HO ત્યાં છે. બરોબર. બટ હા, આપણે એની જોડે કમ્પેરિઝન ના કરી શકીએ, બટ હા એપ્રિસિએશન બી આપણને સારું જ મળે. બીજી વસ્તુ, રિસ્ક ફ્રી તો ખરી. સાચી વાત. કાલ સવાર દુબઈના નોર્મ્સ બદલાણા તો આપણા પૈસા તો ત્યાં ગયા ને. અત્યારે એમ કે 7% આપે છે અને આ વસ્તુ આપે છે. કાલ સવારે કન્ટ્રીની પોલિસી, આપણી ફોરેન પોલિસી ચેન્જ થઈ તો તમે તો સલવાવાના ને, તમારા પૈસા ત્યાં પાર્ક છે. હવે એ જ વસ્તુ આપણી નજર સામે હોય તો વી કેન ડુ એનીથિંગ. રાઈટ. સરકાર પોલિસી કરે, પણ હા આપણી કન્ટ્રીમાં જ છે ને ભાઈ. બરાબર છે. સિમ્પલ. ટેક્સ વધારે તો આપણે ત્યાં, ઓલો ત્યાં ટેક્સ વધારે તો તમારે બધી વસ્તુ તમારે મને કઈ રીતે ઇન્ડિયા લાવવાના, કેટલા ટેક્સ દેવા પડે, ડ્યુટી ભરવી પડે, એ બધું તમારે જોવું પડે. સાચી વાત છે. કે જે ભાડા બાબતની વાત થઈ ગઈ, તો હવે મકાન શોધવા વાળો છે એને શું ધ્યાન રાખવાનું? કેવા વિસ્તારમાં મકાન શોધવાનું, કઈ રીતનું ધ્યાન રાખવાનું? જો મકાન શોધવા વાળો છે ને, એક તો સૌથી પહેલાં છે ને એક સારો બ્રોકર પકડવાનો. હા. ઓકે. કારણ કે અજાણ્યો વ્યક્તિ એક અનનોન શહેરમાં આવે છે જેને કશું ખબર નથી, ભલે નોકરી કરે છે તો એરિયા બધા ખબર છે, બટ એને એક બ્રોકર સારો કન્સલ્ટ કરવો પડે. ઓકે. બરોબર. તો બ્રોકર શું એને એના બજેટ પ્રમાણે એરિયા ડિવાઈડ કરે, ડાયવર્સિફાઈ કરશે કે ભાઈ તમારું આ બજેટ છે તો આ એરિયામાં લેવું. પણ તમે એમ કહો મારે પ્રહલાદનગરમાં 70 લાખમાં જોઈએ તો ના મળે ભાઈ. તો ના મળે, નવામાં ના મળે. બરાબર છે. તો તમારે એ એરિયા ડિસાઇડ કરવો પડે. ઓકે. હવે ભાડે લેવું છે તો ભાડાની પહેલા પ્રાયોરિટી કેવી હોય કે ભાઈ મારી ઓફિસથી નજીક હોવું જોઈએ. તો મેઇન અગેન ક્યાં વાત આવે છે? બજેટમાં. એટલે રિયલ એસ્ટેટમાં 2 જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, બજેટ એન્ડ લોકેશન. સાચી વાત છે. સાઇઝ તો નાની મોટીમાં લોકો કોમ્પ્રોમાઇઝ કરે જ છે. હા. આ બજેટ વધારો અથવા લોકેશન. હા, ઓબ્વિયસલી. જો તમારે બજેટમાં કામ કરવું હોય તો બધું. એક્ઝેક્ટલી. સાચી વાત છે. તો મકાન ભાડે આપનાર વ્યક્તિએ શું ધ્યાન રાખવાનું? સારો ભાડુઆત મળે ભાઈ એને તો સિમ્પલ છે, ટાઈમ ટુ ટાઈમ મકાનનું ભાડું આપે. બરાબર છે. 90% તો બ્રોકર કમ્પ્લીટ કરે. પછી આજે ભાડે આપવાનો પ્રશ્ન ચાલે છે તો મારે પૂછવું છે કે બધાએ જોતા આવતા હશો, તમે સાંભળ્યું છે, જાણ્યું છે, જોતા હશો કે સુરતમાં કાસ્ટ આધારિત સોસાયટીની અંદર ભાડા આપવાનું એક જે ચલણ છે, ભાડે આપવા અથવા વેચવા, તો એ પ્રકારનો જે માહોલ છે એ તમને અમદાવાદમાં ક્યાંય દેખાય છે? એવો તમે કંઈ ઓબ્ઝર્વ કર્યો છે? ના. બરાબર. અહીંયા અમદાવાદને એક મેગા સિટી, ટાયર 1 સિટીમાં હજી તો વાર છે, આવી જ જવાનું છે, પણ એવું નહીં થાય. ઓકે. હજી તો અત્યારે કોસ્મોપોલિટિયન છે, કોઈ બી સોસાયટીમાં કોઈ બી વર્ગને આપે છે, બટ આ મેક શ્યોર ઘણા લોકોનું ટેનન્ટ હોય કે ભાઈ મતલબ મકાન માલિક હોય કે એનો ટેનન્ટ નોનવેજ ને એવું ના ખાતા હોય. હવે એ બધાની પર્સનલ ચોઇસ છે. સાચી વાત. હવે આજુબાજુ કોઈ બધા વેજીટેરિયન હોય ને બાજુમાં એનો જ મકાન માલિકનો ભાડવટ ખાતો હોય તો એ સીધી કમ્પ્લેન કોને કરે? સોસાયટીના ચેરમેન હોય કે સોસાયટી ઓપોઝ કોને કરે? માલિકને કરે. હવે એ ક્યાં ગામના ખૂણે રહેતો હોય, અમદાવાદમાં રહેતો, કોઈ બી જગ્યાએ રહેતો,
એ તો હેરાન થવાના જ છે ને એકના સાચી વાત લીધે, છે. એવું છે. એટલે એ નથી રહેવાનું કે કાસ્ટિઝમ નહીં ચાલે. તો હવે આમ બેઝિક એવા ભાડા નક્કી થઈ ગયા કે અમદાવાદમાં કોઈ પણ એરિયા લ્યો તો કોઈ પણ એરિયામાં મકાન ભાડે લો તો 2 BHK ના ભાડા ક્યાંથી શરૂ થાય? 15,000, 3 BHK 25,000. અને 2 BHK વિથ ફર્નિચર? એ ડિપેન્ડ્સ કે ભાઈ કેવું ફર્નિચર કર્યું ઓકે, છે. ફર્નિચર જે વસ્તુ છે એ ડિપેન્ડ કરે છે. હા, કારણ કે એની ROI ત્યાં સામે કેલ્ક્યુલેશન થાય ને. ઓકે ઓકે, પણ 15,000 તો તમારે 2 રૂમ રસોડું જોઈએ છે. 15,000 ઓન એન એવરેજ નેકેડ ના થઈ ગયા છે, નેકેડ અથવા સેમી ફર્નિશ્ડ. ઓકે, SG હાઈવે ઉપર હોય તો એ હું અમદાવાદ વેસ્ટની જ વાત કરું છું. SG હાઈવે ઉપર 2 BHK છે જ નહીં દાદા. રાઈટ. નવામાં ક્યાંય નથી. હા, પણ તો બી જૂનામાં બી હોય તો બી તમને 25,000 20,000 રૂપિયા મળે. 20,000 તો આઈ ડોન્ટ થિંક સો હોય. બરાબર છે. પણ એટલે તમે સેલેરીનો જે થપ્પો સાચવીને રાખ્યો છે એમાં મોટા ભાગનો ભાગ તો તમારે ભાડા માટે સાચવીને રાખવાનો એવી રીતે. પણ એ મેન્ટાલિટી આવવાનું કે ભાઈ મારી આ 15,000 સેલરી ના હોવી જોઈએ. સાચી વાત છે. મારું મકાન ભાડું મને દર વખતે મહિનાના અંતે યાદ ના આવવું જોઈએ, એ રીતની સેલેરી કમાઈ ભાઈ શકતો. તમે તો તમે સેલરાઇડ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરું, બટ એઝ અ રિયલ્ટર હું વાત કરું ને તો સાહેબ આ બહુ ઘણું સસ્તું છે અમદાવાદ. સસ્તું છે. હું જ્યારે કમ્પેરિઝન વાત કરું ને બોમ્બે જોડે, ઓકે ઓકે ઓકે. ખાવા માટે ઓટલો હોય છે, રહેવા માટે ઓટલો નથી હોતો. સાચી વાત છે. એટલે આપણે ગુજરાતના પોઈન્ટ ઓફ વ્યૂથી ધ્યાન રાખીએ અને જોઈએ તો અમદાવાદ છે કોસ્ટલી કહેવાય રહેવાની રીતે, માણસને જે આખો મહિનાનો ખર્ચ આપણે કાઢવાની ગુજરાતના રીતે. પોઈન્ટ ઓફ વ્યૂથી તમે કરો તો એ કોસ્ટલી છે. અમદાવાદ બધી રીતે Yes, કોસ્ટલી yes. છે. જે આમ મકાન જે હોય 25,000 30,000 50,000 સુધીના ભાડા, તો એ સમયે તમારું શું માનવું કે મકાનના દર મહિને ભાડા ભરાય કે કોઈ લોન લઈને ના હપ્તા લઈને મકાન પોતાનું વસાવાય? પહેલાં તો એ સેલરી કેટલી છે, ઓકે, તમારી પાસે ફાઇનાન્શિયલ શું છે બેકબોન, એમ કે આજ મારી પાસે 50 લાખ રૂપિયા પડ્યા જ છે અને મારી સેલરી 25,000 રૂપિયા છે, ઓકે, તો યુ કેન એફોર્ડ કે ભાઈ હા તો હું તો એમ જ કહું તમે પરચેસ કરી જ લો. તો ભાડા ના ભરો. તો ભાડા શું લેવા ભરવો સાચી વાત બોસ. છે. એ ભાવમાં તમને 50 લાખ રૂપિયા તમે ઘરે પડ્યા હોય તો એને કંઈ વધવાનું છે, એપ્રિસિએશન થવાનું છે. પ્રોપર્ટીમાં લો, પ્રોપર્ટી 50 લાખ રૂપિયા તમારે 2 BHK આરામથી મળી જાય તમને. બરાબર છે. ડેવલપિંગ એરિયામાં તમને સારા એવા મળી જાય, ડેવલપ એરિયામાં ના મળે. બરાબર. આ તો બહુ જૂની પ્રોપર્ટી પકડવી પડે 50 લાખમાં. બરાબર. પૈસા હોય તો તમે કરાય. હા, પૈસા નથી અને 25,000 થી 30,000 રૂપિયા સેલરી છે તો તમારે 25,000 થી 30,000 માં તમે કેટલાની લોન એલિજિબલ તમારી થાય છે? 30 લાખની થાય તો તમે સમજો 9% વ્યાજ છે એટલે તમારું 28,000 રૂપિયા તો ખાલી EMI થશે. સાચી વાત. મેઇન તકલીફ એ છે. ઓન એન એવરેજ મારો એટલો મંતવ્ય છે કે ભાઈ 70 થી લાખ રૂપિયા તમારો પગાર હોય તો તમે અમદાવાદમાં લોન લઈને તમે પ્રોપર્ટી પરચેસ કરી શકો. ઓકે, બરાબર છે. યસ, ડિપેન્ડ કરે છે. ડિપેન્ડ યાર. સાચી કારણ કે વાત છે. હું એવું નથી કોઈને ઇન્સિસ્ટ કરવા માટે ખોટે માર્ગે નથી દોરવા માંગતો ઓકે. કે 25-30,000 ની સેલરીમાં અમદાવાદમાં પ્રોપર્ટી લેવી જ જોઈએ. તમારી પાસે ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ રેડી જ હોય તો લઈ લેવી પડે. બરાબર છે. પણ એવું આપણે કહેવત છે, ચાદર કરતાં વધારે બાર પગ ના કાઢવો સાચી જોઈએ. વાત છે. એટલે ટૂંકમાં પાછું એ વાસ્તવિકતા છે કે 25,000 ના ઇન્સ્ટોલમેન્ટ વાળું તમને એવું મકાન મળી પણ નથી રહેવાનું કે. હા, તમે સમજો અત્યારે EMI કેટલું 9% થઈ ગયું છે. તમે સાચી વાત છે. 50 લાખની કે સામે ભાવ 30 જેટલા લાખ ઊંચા છે. 30 લાખની પેપર હોય તો 30 લાખના તમે લોન તો લેવાના જ નથી. સાચી વાત છે, સાચી વાત છે. અને જે હવે પ્રોપર્ટી લેવાની થોડી વાત કરું તો મેં એવું સાંભળ્યું કે પ્રોપર્ટી લેવી હોય ને તો લેડીઝના નામે લો તો વધારે સારું. તો એ કયા પ્રકારના ફાયદાઓની લોકો વાત કરતા હોય જો છે? એમાં એક શું તો સારું એમાં? લેડીઝ કોઈ સેલરાઇડ હોય ઓકે તો ઇન્કમ ટેક્સમાં ટેક્સ ડિડક્શનમાં એને ફાયદો થાય. ઓકે. બીજી વસ્તુ, ગવર્મેન્ટમાં સ્ટેમ્પ ડ્યુટી જે આવે, સ્ટેમ્પ ડ્યુટી 4.9% હોય ઓકે. અને જો મેલના નામે લે ને તો 1% રજિસ્ટ્રેશન હોય બરાબર. એટલે 6% થાય 5.9. રાઈટ. બરાબર. તો એ લેડીઝના નામે લે ને તો રજિસ્ટ્રી જે ચાર્જ હોય ને એ ના દેવાનો આવે, તો એ 1% ત્યાં બચે તમને. ઓકે, એ બાદ મળે. એ તમને ના જ લે એમ, ગણતરી કરવામાં જ ગણતરી જ નથી ના આવતી. આવે. એ 4.9 જ હોય તમારી સ્ટેમ્પ ઓકે. ડ્યુટી. ઓકે. બરાબર. અને હવે અત્યારે તો એ સબસિડીનો અત્યારે જે ઓલો જે પ્રોસેસ જે છે ને સરકારનો જે એ અત્યારે ચાલતું નથી. નકર તમને કંઈક 2.5 લાખ જેટલી 2.5 થી 3 લાખની સબસિડી જો લેડીઝના નામે લો ને તો તમને મળતી હતી. અચ્છા. યસ. ઓકે. એ હવે આ નથી કયા સમયની સરકાર. વાત કરો છો તમે? આ સિન્સ લાસ્ટ 3-1 વર્ષ પહેલાંની વાત કરું છું. Yes. ઓકે ઓકે. એટલે આ જ ફાયદા છે, બીજા એવા તો બહુ મોટા મુદ્દા નથી. બરાબર છે. Yes. પણ એક પોઈન્ટ તમે હા, ધ્યાનમાં રાખીને ક્યાંક કામ ને કરી ક્યાંક શકો. લોકોના 50,000 બચે બે ઈ સારું ને સાચી યાર. વાત છે. 50,000 રૂપિયામાં તમે સમજો કે ભાઈ એક મોડ્યુલર કિચન થઈ જાય 3 BHK નું. સાચી વાત છે. તો અમદાવાદમાં મિડલ ક્લાસ બજેટવાળાને મકાન શોધવા હોય તો એવા એરિયા કયા કે ત્યાં જે મિડલ જો ક્લાસ મિડલ ક્લાસને એવરેજ અત્યારે છે ને 2 BHK નું હું અમદાવાદ વેસ્ટની વાત કરું તો 50 લાખ રૂપીસ તો મિનિમમ હોવું જોઈએ. શેલા એક્સટેન્શનમાં તમને મળી રહેશે, પછી ઝુંડાલમાં તમને મળી રહેશે, ઓકે. પછી ઘુમામાં તમને મળી રહે, બોપલ
ની અંદર તમને મળી રહેશે, અંદર જાઓ ત્યારે એટલે ગુમાજ કહેવાય ત્યાં તમને મળી રહેશે. પછી ક્યાંક ને ક્યાંક રાણીપમાં બી તમને મળી રહે, 50-55 લાખ રૂપિયા ચેનપુર છે ત્યાં, પછી ચાંદખેડામાં પણ તમને મળી રહે, અડાલજમાં પણ તમને મળી રહે, આ પેરીફેરીમાં વેસ્ટમાં તમને આ પેરીફેરીમાં મળી રહેશે. ઓગણજમાં બી પછી તમે સમયગાળો આપતા હશો ને કે 50 આજુબાજુનો, કદાચ હજી 6 મહિના કે 1 વર્ષ પછી પાછો આનો ભાવ ક્યાં ઈ માર્કેટ પહોંચે એનું નક્કી નથી. પ્રોપર્ટીના પ્રાઇસ છે ને ભાઈ, હું તમને નથી કહેતો, પ્રોપર્ટી એક જ એવી વસ્તુ છે ને એ ડે બાય ડે એપ્રિશિએટ તમને કરે. તમને કોઈ દિવસ એવી તમે એક કહેવત સાંભળી હશે આપણે દોસ્તોમાં મિત્રોમાં થતી હોય કે કાશ મારા પપ્પાએ મારા દાદાએ આ 30 વર્ષ પહેલા આ જગ્યા લઈ લીધી હોત ને તો આ 3 લાખના 30 કરોડ હોત. એવું તમે સાંભળેલું છે ને, આ કોમન હોય ને હોય ને હોય જ તે. એટલે તમે કોઈ દિવસ સાંભળ્યું કોઈ બી એક લેન્ડ લીધી એ 3 લાખમાં લીધી 1.5 લાખમાં વેચાણ, માઇનસમાં ગયું ક્યારે? એટલે એ જ વસ્તુ પ્રોપર્ટી, એ ફ્લેટ હોય કે લેન્ડ હોય, કોમર્શિયલ કે ઇન્ડસ્ટ્રીયલ હોય, એ એપ્રિશિએટ. આવા મેટ્રો સિટીમાં જો રહેવાનું વિચારો છો તો આવા કોઈ આંકડાને પકડીને નહીં ચાલવાનું, કેમ કે આંકડો બદલાતો જ રહેતો હોય છે. હવે તમે અત્યારે 2024નો એન્ડ છે, 2025માં તમે આવો છો ત્યારે ભાવ માર્કેટ કંઈક અલગ હોય. અત્યારે તમને મિડલ ક્લાસમાં 50-55 લાખમાં એરિયામાં જે કીધું ત્યાં તમને મકાન મળી રહેતું હોય, પણ 2025ના એન્ડમાં તમને પાછું ના પણ મળે. એટલે એ જ વસ્તુ છે, ડે બાય ડે ઇન્ક્રીઝ થતી જ રહેવાની છે. સાચી વાત છે. એટલે હવે થોડીક આ મકાન ભાડાની અને મકાન ખરીદ વેચાણની વાત કરી, એ પછી થોડાક સરકાર આધીન થોડા નિયમો કે સરકાર આધીન થોડા શબ્દો હોય જે મને જાણવાની ઘણી ક્યુરિયોસિટી છે, તમારે પણ જાણવા હશે. તો એવા કેટલાક શબ્દો છે. એમાં આજકાલ જંત્રી વિશે બહુ સાંભળું છું કે જંત્રી વધી રહી છે, સમાચારોમાં સાંભળી રહ્યો છું. તો જંત્રી શું છે? એ વધે તો શું થાય, એ ઘટે તો શું થાય? જંત્રી એ નહીં, એક હાવ ગુજરાતી લેંગ્વેજમાં ડિફાઇન કરું ને, સરકારે ડિસાઇડ કરેલી એક લેન્ડ પ્રાઇસ, ઓકે, કે આ જગ્યા ઉપર ઊભો છું, સરકારે આ જગ્યાની લેન્ડ કોસ્ટ રાખી છે કે ભાઈ 15,000 રૂપિયા વારે. ઓકે, બરોબર. તો એ 15,000 રૂપિયા એક પ્રાઇસ પડી ગયો, રાઈટ? બરોબર. એટલે જંત્રી ઇન ધ સેન્સ કે ગવર્મેન્ટે ડિસાઇડ કરેલી એક લેન્ડ પ્રાઇસ, એ બધા એરિયાની અલગ અલગ હોય, એરિયા પ્રમાણે અલગ અલગ એરિયાની અલગ હોય. ઓકે. હવે જો જંત્રી વધે 15,000ની, સપોઝ માની લો કે ભાઈ અત્યારે અહીંયા આ ઓફિસમાં લીધી, આ ઓફિસ 50 લાખની છે, દસ્તાવેજ વેલ્યુ 30 લાખ રૂપિયા છે, બરોબર. તો 30 લાખનો તો મારે જે સ્ટેમ્પ થયો એનો સ્ટેમ્પ ડ્યુટી જે 6% લેખે, કોમર્શિયલ હોય તો 11% થાય, એમ કરીને તમે 17% જે પે કરો છો એ સરકારને જ પે કરો છો. ઓકે, બરોબર. હવે એ જો જંત્રી વધે તો એ 30 લાખનો પેપર તમારે 40 લાખ રૂપિયાનું વધે, એટલે જે 10 લાખ રૂપિયાનો તફાવત આવ્યો ને, તો એ 10 લાખ રૂપિયાનો તમારે જીએસટી તો દેવાનો, રાઈટ, એનો સ્ટેમ્પ ડ્યુટી તો દેવાનો. ઓકે, બરોબર. જંત્રી વધે પાછું પ્રોપર્ટીના પ્રાઇઝ વધે. સાચી વાત છે, બરોબર. એટલે આ બધા ફેક્ટર છે. જંત્રી જો વધે તો પ્રાઇસ વધવાના જ છે. પણ અત્યારે જે જંત્રી વધવાનો જે રેશિયો બતાવે છે એ પ્રમાણે એવું નથી લાગતું કે આના લીધે કંઈક માર્કેટ ઊભું રહી જાય, ડાઉન જાય? જો આના બે કોન્સિક્વન્સ છે, હા, લોકોને સમજવું જ જોઈએ. હવે આ તો સરકારનો નિર્ણય છે, અમે કે ભાઈ હા અમે વાંધા ઉઠાવતા હોય કે ભાઈ ના કરો તો સારું, તો લોકોને એટલો માર ના પડે યાર. સમજો અત્યારે જે સ્ટેજે સરકારે એમ કીધું બમણી કરી નાખી, સાચી વાત, 35-40% વધશે ભાઈ ભાવ. પણ અમે એવું કસ્ટમર સેન્ટ્રિક વિચારો કે ભાઈ એટલું બધું ના વધવું જોઈએ. અમે બી ક્લાયન્ટ છીએ જ ને, અમે બી ક્યાંક ને ક્યાંક ઘર લેવા જઈએ તો અમને બી મોંઘું તો પડે ભાઈ. સાચી વાત છે. તો એ ના અમે ઓપોઝ કરીએ છીએ કે ભાઈ સરકારે ના વધારવા જોઈએ એમ, બરાબર. હવે સરકારનો ડિસિઝન છે, રાઈટ, બરાબર. હવે જો જંત્રી વધે તો લોકો ઇન્વેસ્ટરને એક્ટિવ થઈ જવું પડે. જો ભાઈ હું અત્યારે લઈ લઉં, સરકાર આજે ડિસેમ્બર છે, એપ્રિલમાં ફાઇનલ ડ્રાફ્ટ કરવાના છે, વધવાની છે, તો અત્યારે ઇન્વેસ્ટ કરી લો તો મારે 35% તો મળે જ છે ને એપ્રિસિએશન. એ પોઈન્ટ ઓફ વ્યૂ જે પ્રોઝ એન્ડ કોન્સ હોય જ ગમે એ બિઝનેસ, તો હું પોઝિટિવ સાઈડ કરું, ઇન્વેસ્ટરને અત્યારે લઈ લેવી જોઈએ, તો 35% એમને મળશે યાર. સિમ્પલ, એમને ખબર જ છે કે ભાઈ જમ્પ મળવાનો જ છે. સાચી વાત છે, તો લઈ લો. ના, ઘણા લોકો લે છે આમાં, બરાબર છે. આ એક ફાયદો જોઈએ, ફાયદો છે, બરાબર. ઘણા એફોર્ડેબલ સેગમેન્ટમાં લોકોને ફાયદો થાય, એટલો મેક્સિમમ દસ્તાવેજ થાય એટલું ચેકનું પેમેન્ટ વધારે જાય. બરાબર છે. પણ વધી જ ગયું આવી રીતે, જે 30-35% ભાવ વધી ગયો, બધું ઓલું થઈ ગયું, પછી એવું થાય કે ખરીદ વેચાણ સ્ટેબલ થઈ જાય, કંઈક ને કંઈક માર્કેટમાં ઇફેક્ટ કરે જ તે, એવું નહીં કોઈ બી જગ્યાએ. કે એક મોટો આંકડો છે જે જંત્રી વધવાનો. સરકારની કોઈ બી પોલિસી હોય, એ રિયલ એસ્ટેટની હોય કે કોઈ બી વ્યક્તિ, મતલબ કોઈ બી બિઝનેસની હોય, તો એ બિઝનેસમાં ઇફેક્ટ કરે, બટ મને નથી લાગતું કે આમાં ઇફેક્ટ કરે. તો અમદાવાદના માર્કેટને તમને લાગે છે કે 2025માં અમદાવાદમાં સૌથી વધારે વેચાણ એફોર્ડેબલ છે? ઓકે, એફોર્ડેબલ બનાવવાનો તો ફાયદો જ છે. બરાબર છે. ઊંચો સ્ટેમ્પ ડ્યુટી થાય, ઊંચો દસ્તાવેજ થાય,
લોકો સેલરાઇડ પર્સન છે, સેલરાઇડને સૌથી વધારે વાંધો આવે. વાંધો હું ફાયદો થાય. પછી એક બીજો એક શબ્દ સાંભળ્યો છે રેરા. તો એ રેરા એક્ટ એ શું છે? રેરા 2016 આવેલો હતો. હવે રેરા કેવું છે, રિયલ એસ્ટેટમાં ટ્રાન્સપરન્સી વધારે. બરાબર. પહેલાં રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા લોકો ડરતા કે ભાઈ ડેવલપર ફ્રોડ નીકળશે તો, બરાબર, બ્રોકર ફ્રોડ નીકળશે તો. ઓકે. તો એક રેરાની એક્ટ આવ્યો કે જેમાં રિયલ એસ્ટેટમાં ટ્રાન્સપરન્સી વધે તો ઇન્વેસ્ટમેન્ટ થાય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે તે સિટીનું વધે. ઓકે. હવે પહેલાં કેવું હતું કે સે ફોર એક્ઝામ્પલ, આપણે કોઈનું ખરાબ નથી બોલતો, હું તમને કહું ડેવલપરે આ સ્કીમ મેકી ઉઠી ગયો હતો. બરાબર. બ્રોકરે આ પ્રોપર્ટી બતાવી, ડેવલપર ઉઠી ગયો તો બ્રોકર અને બિલ્ડર બંને નવા કામ. સાચી વાત. હવે રેરાના નોર્મ્સ પ્રમાણે કેવું હોય, તમે કોઈ બી જગ્યા લો, તમારા પ્લાસ માટે રેરા એપ્રૂવ કરે પછી તમે ત્યાં બિલ્ડિંગ બનાવી શકો. ઓકે. એમાં બધી ડિટેલ હોય, બધી ટ્રાન્સપરન્સી, એન્ડ યુઝરને બધી જ વસ્તુ એમાં જોઈ લેવી. બરાબર છે. એટલે એક રિયલ એસ્ટેટમાં ટ્રાન્સપરન્સી વધે. બરાબર છે. તો આ બધા ફિલ્ડમાં રેરા આધારિત કાર્પેટ એરિયા, સુપર બિલ્ડઅપ, એ બધું શું હોય છે? આપણે આજે અત્યારે 4 દિવાલની વચ્ચે બેઠા છીએ ને, જે આપણે એટલે એક દેશી લેંગ્વેજમાં આપણે કાર્પેટ પાથરી શકીએ ને, કાર્પેટ એરિયા. ઓકે. સુપર બિલ્ડઅપમાં શું હોય કે ભાઈ આ બિલ્ડિંગ છે તો આ બિલ્ડિંગની એમ્યુનિટીઝ, ફોયર, લિફ્ટ, ઓકે, પાર્કિંગ, આ બધી જ વસ્તુ સુપર બિલ્ડઅપમાં કાઉન્ટ થાય. સુપર બિલ્ડઅપમાં કાર્પેટમાં આપણે 4 દિવાલની વચ્ચે જે વાપરી શકીએ ને એ કાર્પેટ કહેવાય. બરાબર છે. બરોબર. રેરા કાર્પેટમાં બાલ્કની બી આવી ગઈ અને તમારું વોશેડ બી આવી ગયું. કોમન એમ્યુનિટીઝનું બધું. કોમન એમ્યુનિટીઝની આ બધી એમ્યુનિટીઝની બધું કેમાં આવે? સુપર બિલ્ડઅપમાં કાઉન્ટ થાય. સુપર બિલ્ડઅપમાં. યસ. કાર્પેટમાં ઇન ધ સેન્સ આપણે જે વાપરી શકીએ ને યુઝેબલ છે 4 દિવાલની વચ્ચે. પછી આજકાલ જે શહેરની જૂની સોસાયટીઓ છે એમાં રીડેવલપમેન્ટની પ્રોસેસ થતી હોય, તો રીડેવલપમેન્ટ કઈ રીતે થતું હોય ને જે સોસાયટીઓ રીડેવલપમેન્ટમાં જોડાય છે એ લોકોએ શું ધ્યાન રાખવાનું? હવે રીડેવલપમેન્ટ કેવું, એક તો સરકાર બી આજ લોકોનું હિતનું વિચારતા જ હોય એમ કે ભાઈ હવે ઘણી એવી સોસાયટી હોય જે 30, 40, 35 વર્ષનું ખંડેર થઈ ગયું હોય, સિમેન્ટના પોપડા ઉખડતા હોય, ઓલા TMT 12 ના કાંઠ ખાઈ ગયા હોય, એટલે સરકાર હાઉસિંગ બોર્ડ ડિસિઝન લે કે ભાઈ આ સોસાયટીને હવે રીડેવલપમેન્ટ કરવું પડશે. એટલે એના ડેવલપરને આગ્રહ કરે કે ભાઈ તમે આ રીડેવલપમેન્ટ કરો અને સોસાયટીની બધાની સમજૂતીઓ હોવી જોઈએ. અને ડેવલપર જે તે ડિસિઝન લે કે ભાઈ અહીંયા 1 BHK છે તો હું તમને બધાને 2 BHK આપીશ, કાં તો બધાની અલગ અલગ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોય કે ભાઈ હું તમને અપફ્રન્ટ જે પ્રોપર્ટીની પ્રાઇસ હોય એ તમને આપી દઉં છું, મને બાંધવા દો. હવે ઘણા લોકો કેવું છે, એરિયા છોડતા નથી કે હા ભાઈ મને 1 BHK, મને 2 BHK, હું અહીંયા જ રહીશ. ઓકે. બરાબર છે. એટલે એના આધારિત ગુજરાત હાઉસિંગ બોર્ડ ડિસાઇડ કરે કે ભાઈ આ સોસાયટીને રીડેવલપમેન્ટ થાય. બરાબર છે. યસ. તો એવી સોસાયટીના લોકોએ આમ શું ધ્યાન રાખવાનું એ બાબતમાં, કંઈ નોંધવા જેવી બાબતો કે? સારા ડેવલપર હોવા જોઈએ. ઓકે. મેઇન વસ્તુ એ લોકોને મેઇન એક જ કન્સર્ન હોય કે ડેવલપર સારો હોવો જોઈએ. બાકી બધા ડેવલપર એને બધું વસ્તુ આપતું હોય, ટોકન મની આપતા હોય છે, પ્લસ ટોકન મની શું, ગિફ્ટ મની કહેવાય એને, પ્લસ જેટલા ટેન્યોરનું હોય એટલાનું ભાડું આપતા હોય આ લોકો. ઓકે. યસ. આ મેઇન ફેક્ટર હોય છે. બરાબર છે. બરાબર. અને શું આપે છે કે તમારો પ્લાન જે તમે બનાવો છો એમાં શું શું સુવિધા આપો છો એ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. હવે કોઈ એક બેઝમેન્ટ એક વાળું આપતો હોય, કોઈ ડેવલપરને પોસાતું તો 2 પાર્કિંગ વાળું આપે તો લોકો શું ચૂઝ કરશે? 2 વાળું. બટ હવે આમાં કન્ફ્યુઝ છે. 2 વાળો આપે છે એમાં એમિનિટીઝ ઓછી છે અને એક આપે છે એમાં એમિનિટીઝ સારી છે. એટલે લોકોને જે ક્વોલિટી ઉપર જ ધ્યાન રાખવું પડે, ભાઈ શું ક્વોલિટી આપે છે. બાકી પાર્કિંગનો સમસ્યા રહે 2 આપે કે 3 આપે. ઓકે. અમદાવાદમાં તો પાર્કિંગનો સમસ્યા અત્યારે એવો નથી જે હૈદરાબાદ, બેંગ્લોર જેવો છે. સાચી વાત છે. સાચી. બટ એક મેઇન એ લોકોને એક્સપેક્ટેશન કે સારો ડેવલપર સારી વસ્તુ આપે. બરાબર છે. પછી જે જમીનો છે એને આધારિત એક શબ્દ છે એને મિલકતો, એને થયેલી જમીનો, તો એના વિશે જણાવો. એને એટલે સપોઝ હું ખેડૂત નથી, હું ખાતેદાર નથી, તો હું ખેતીની જમીન ના લઈ શકું. મારે જમીન લેવી હોય તો એને જમીન લેવી પડે. ઓકે. નોન એગ્રીકલ્ચર કહેવાય જેને, એને કરવા મેકવી પડે આપણે. ઓકે. આજ તો બધા ખાતેદાર હોય નહીં. જો હું ખેડૂત હોય તો ખેતીની જમીન લઈ શકું. ઓકે. હા, હું ખેડૂત નથી, મારે જમીન લેવી છે તો મારે કમ્પલસરી એને જગ્યા લેવી પડે, નોન એગ્રીકલ્ચર. તો તમે પછી ત્યાં એ જગ્યા પર ખેતી ના કરી શકો પછી? ના. બરાબર છે. એગ્રીકલ્ચરના કામથી ના લઈ એટલે નોન એગ્રીકલ્ચર થઈ ગઈ ને. બરાબર છે. તો એમાં તમે આવી રીતે કોઈ બાંધકામ કે જે કંઈ, હા, બાંધકામ તરીકે યસ તમે કરી શકો. બાકી ખેતી માટે કામ ના આવે જમીન. ખેતી માટે આમ જનરલી કોઈ મેં નથી જોયું કે તમે કરી શકો. હા, કોઈ એવી જગ્યા કોઈ વીકેન્ડ વિલા એવું આપતા હોય કે ભાઈ જેમાં ફાર્મ હાઉસ તરીકે તમે કરી શકો એમ. ઓકે. બાકી જનરલી બહુ કરતા નથી હોતા. બરાબર છે. કારણ કે એને જમીન લોકો ક્યારે લે? એ દૂર દૂર તો ના જ લે ને, એ નજીક જ લે એને કરેલી જગ્યા.
પછી બીજો એક શબ્દ છે 7/12, તો 7/12 છે એના વિશે થોડું જણાવો. 7/12 કેવું છે, જે જમીન છે, જે જગ્યા છે, એનો આખી હિસ્ટ્રી હોય, કોને આપી, કોને લીધી, કયા ગામનો છે, નંબર શું છે, એફપી નંબર શું છે, બધી જ વસ્તુ 7/12 એક હિસ્ટ્રી કહેવાય. બરાબર છે. સિમ્પલ 7/12 હું આ ડેફિનેશનમાં કહું, કોના નામની જમીન હતી, કોને આપી, 1900 2000 કોને વેચી, બધી વસ્તુ એમાં ઉતારા હોય, આખી હિસ્ટ્રીમાં આખી હિસ્ટ્રી હોય, જમીન બાબત, ટીપી નંબર શું છે, સર્વે નંબર શું છે, એવી રીતે કોઈ મકાન છે, ફ્લેટ છે, ઓફિસ છે. આમાં કેવું હોય, તમે એ મકાન મને કે એક જે પ્રોપર્ટી કાર્ડ કરીને કહેવાય, પ્રોપર્ટી કાર્ડ છે ને, હા, તો એમાં બધી ડિટેલો તમે પ્રોપર્ટી કાર્ડ ઇન ધ 7/12 ઉતારા કાઢવાને એના કરતાં સરકાર એક પ્રોપર્ટી કાર્ડ આપે છે ઇન્ડિવિજ્યુઅલ. સપોઝ આ ઓફિસ, આ રેસિડેન્શિયલ છે, બરાબર, જે તે ડેવલપર આ લે છે, જે તે ડેવલપર આ જમીન લે છે, સપોઝ એમાં 15 એપાર્ટમેન્ટ બનાવે છે, તો એ પહેલેથી 15 એપાર્ટમેન્ટનું આખું પ્રોપર્ટી કાર્ડ બનાવી નાખે. બરાબર. એ સપોઝ હું છું તો મારો 11મા નંબરનો ફ્લેટ છે, તો 11ના નંબરના ફ્લેટનું શું નામ છે, દર્શક રાઠોડ છે, બધી જે એની વિગત, તો મારે 7/12 ન રાખવો પડે, મારે ખાલી પ્રોપર્ટી કાર્ડ જ રાખવું પડે. ઓકે. 7/12 = પ્રોપર્ટી કાર્ડ. પછી આ જે અત્યારે શહેરોમાં લેન્ડ ઝોનિંગ આપેલા હોય છે બધા, કે આ કોર્પોરેટ તે અહીંયા આવું બનશે, અહીંયા રેસિડેન્સ માટે બનશે, તો એ કઈ રીતે નક્કી થતું હોય? એ સરકાર જે તે સમયે કોઈ બી ટીપી પાડવાનું હોય ને, તો પહેલાં ડ્રાફ્ટ કરે, પછી ટાઉન પ્લાને આખું એક અલગ આખું ટીપી પાડી દે. કે એમાં સરકાર બધી જ વસ્તુ એમાં કે ભાઈ અહીંયા કોમર્શિયલ આવશે, અહીંયા રેસિડેન્શિયલ આવશે. બરાબર છે. બરોબર. કઈ જગ્યાએ R1 ઝોન હોય, R2 ઝોન હોય, એ સરકાર, એજ્યુકેશન ઝોન ક્યાં આવવાનું, એ બધી વસ્તુ ટીપીમાં જ નક્કી થાય. એ સરકાર જે શબ્દ બોલો છો એ ટાઉન પ્લાનિંગ છે. કારણ કે કોઈ બી એક શહેર છે, હવે દૂર અત્યારે પ્રહલાદનગર છે, તો એ પહેલાં ટીપી પડેલી હોય, પછી એટલું બધું ડેવલપ થયું હોય. બરાબર. હવે આથી તમે સમજો, ઓગણજ જવું છે મારે, ત્યાં કશું નથી. ઓકે. ઓગણજની કોઈ બી એક જગ્યા, નવી જગ્યા, એક્ઝામ્પલ XYZ જગ્યા છે, ત્યાં સરકારને હવે લાગે છે કે ભાઈ અહીંયા આટલું બધું ભરચક થઈ ગયું છે, હવે એક્સપાન્શન કરવું છે, તો ટીપી પાડે. ઓકે. તો આવી અમદાવાદની અપકમિંગ ટીપી કઈ કે જેમાં ધ્યાન રાખીને ઇન્વેસ્ટ કરી લેવા જેવું? અપકમિંગ ટીપીમાં જો એક તો કાસિન્દ્રા આવશે. ઓકે. પછી સાણંદના પટ્ટાઓ જે છે, અત્યારે સનાથલથી જાઓ સાણંદના પટ્ટા ઉપર, ત્યાં ટીપી આવશે. ઓકે. પ્લસ આ સાઈડ અડાલજ સાઈડ, ત્રિમંદિર સાઈડ, ત્યાં ટીપી હવે આવશે. બરાબર. અમુક આવી ગઈ છે. ઓકે. પછી જાસપુર વૈષ્ણોદેવી આગળ જાઓ તો ત્યાં જાસપુર લીલાપુર આગળ તમે જોશો, ત્યાં ટીપી આવશે. પછી આ સાઈડ થોલ રાચડા છે, એ સાઈડ ઇન્વેસ્ટમેન્ટ કરી લેવા જમીનમાં, ત્યાં ભવિષ્યમાં ટીપી આવશે. શેડફા લોકેશન છે, એટલે આ ક્યારની સમયની વાત છે? 2025માં છે? તમને એમ નહીં, ટીપી એમ ઇઝીલી બી ના આવે. ઓકે. એ 5 થી 10 વર્ષનો ટાઈમ દેવો પડે તમારે. બરાબર છે. કારણ કે સરકારને ટાઉન પ્લાનિંગ બનાવવાનું. બરાબર છે. તો બધું પ્રોપર વેમાં, રોડ રસ્તા આખા પ્રોપર ક્યાં ખુલશે, ડ્રેનેજ ક્યાં છે. ઓકે. એટલે અત્યારે જમીન લઈને રાખી દેવાય, કારણ કે માપણી કરે, બધી જ વસ્તુ કરે, સર્વે તો કરવો પડે કે નહીં. બરાબર છે. તો સાથે અમદાવાદ સિટી ટાઉનની થોડીક બહારની વાત કરીએ તો એ પ્રશ્ન છે કે અમદાવાદની બાજુમાં આવેલું ગાંધીનગર, જેનું ખૂબ પ્રખ્યાત વસ્તુ ગિફ્ટ સિટી, તો એવું કેમ લાગે છે કે ગિફ્ટ સિટી ક્યાંક બેસી ગયું છે અત્યારે એનું માર્કેટ? જો આમાં કેવું છે, લોકોના થોટ્સ સ્વાભાવિક છે. હવે હમણાં ન્યૂઝમાં આવ્યું કે ભાઈ ગિફ્ટ સિટીનો ફેઝ 2 નથી બનવાનો, બટ એકચ્યુઅલી એને નેગેટિવ વેમાં ના લેવું જોઈએ. વાય? બિકોઝ તમે સમજો, ફેઝ 2 જરામાં બી બ્રોકર હોય કે ડેવલપર હોય, પડવાનો હોય કે ના પડવાનો, એ તો બહુ સમયની જ વાર હતી. કારણ કે ફેઝ 1 તો હજી બનવા દો. સાચી વાત છે. ફેઝ 1 બનતા જ હજી 10-15 વર્ષ થશે. અત્યારે જે બિલ્ડિંગો અત્યારે જેટલી બને, 5 વર્ષમાં તમે એની ઝલક દેખાશે કે ભાઈ ના, આ આપણે સિંગાપુર આવ્યા, એવું તમને લાગશે. હવે ફેઝ 2 બંધ કરવાના કારણે ફેઝ 1ના ઇન્વેસ્ટરને ફાયદો છે. તમે સમજો કે જે ફેઝ 1માં આઇકોનિક બિલ્ડિંગ હતી, કોમર્શિયલ હોય કે રેસિડેન્શિયલ હોય, હવે એવી જ વસ્તુ બાજુમાં બને તો લોકો અહીંથી શિફ્ટ થઈને ત્યાં જાય એપ્રિસિએશન લેવા માટે. સાચી વાત છે. જ્યાં ડિમાન્ડ વધારે હોય અને સપ્લાય ઓછી હોય તો એ ડેફિનેટલી એપ્રિસિએશન આપવાનું છે. એટલે ફેઝ 1માં જેટલા બી ઇન્વેસ્ટરોએ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, તે ઓલ આર સેફ, બધાને એપ્રિસિએશન મળશે. અને ફેઝ 2 બંધ થવાના કારણે કે કોઈ ડેવલપરે ભાવ ઓછો નથી કર્યો, ભાવ વધે જ છે. બરાબર છે. અને બધાને બુકિંગ થાય જ છે. ઓકે. એટલે એવું નથી કોઈ ઠંડુ પડી ગયું, એક્ટિવ જ છે માર્કેટ. હા, એ તો કેવું છે, ગવર્મેન્ટ ડિસિઝન જેવા લેતી હતી. બરાબર. કે ભાઈ હવે નવું વસ્તુ આવે, હજી આવે જ છે. કેટલી ફોરેન યુનિવર્સિટી ત્યાં આવ્યું છે, કેટલી MNC કંપની ત્યાં આવી છે, ફૂલ બૂસ્ટ થી બધું અપડેટ્સ આવ્યા રાખતા. ઓબ્વિયસલી સરકાર, પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી જે છે, એ ક્યાંક ને ક્યાંક ગિફ્ટ સિટીમાં લઈને આવતા જ હતા. ઓકે.
Right. હવે આજે એ ઓલ ઓવર ઇન્ડિયાનું કામ કરે તો ખાલી ગિફ્ટ સિટીનો થોડો ફોકસ કરે યાર એ બીજા મેજર સ્ટેટને બી ફોકસ તો કરે જ ને યાર. ઓકે, તો બી ગિફ્ટ સિટીને આટલી બધી વસ્તુ આપેલી છે શેઠ. રાઈટ. ત્યાં ગૂગલ પછી એવી ઘણી કંપની છે ત્યાં, મલ્ટીનેશનલ MNC કંપની છે, IBM છે. સાચી વાત છે. તો આવી જ રીતે સુરતની વાત કરું તો સુરતનું ડાયમંડ બુર્સ છે, તો એનું માર્કેટ કઈ રીતનું છે અત્યારે? ત્યાં બધો સ્ટોક છે એ વેચાયેલો છે? જો આમાં કેવું છે, ડાયમંડ સિટી છે એ, તો ત્યાં મેજર અત્યારે ડાયમંડ્સ અને ટેક્સટાઇલ સૌથી વધારે ચાલે છે. રાઈટ. બરોબર. હવે કોઈ બી વસ્તુ છે ને, જ્યારે કોઈ બી સિટી હોય કે સ્ટેટ હોય, નવી વસ્તુ એડપ્ટ કરવા જાય ને તો એને ટાઈમ લાગે. ઓકે, તમે સમજો, આ ડાયમંડ બુર્જ બનાવવું તો એ સિટીમાં બની નહોતું એકતું, એટલી સ્પેસ નહોતી. રાઈટ. બરોબર. એટલી કનેક્ટિવિટી બી જોવા જાય તો ટ્રાફિકની સમસ્યા બી બધી હોય, તો એને આઉટસ્કર્ટમાં બનાવ્યું. બટ હા, એ લાઇમલાઇટમાં આવશે. મેં તમને એમ કીધું, આપણે કોઈ બી પોલિસી લાવીએ તો એ તરત ઇમ્પ્લિમેન્ટ નથી થતી. ઘણીવાર સક્સેસ જાય, ઘણીવાર સક્સેસ ના જાય. ઓકે. એટલે એવું નથી કે એ નહીં સક્સેસ જાય, એ જશે, એનો ટાઈમ પિરિયડ આવે ત્યારે જશે, ત્યારે એની ડિમાન્ડ વધવાની ને વધવાની વધવાની. બરાબર. અને એવું નથી કે ભાઈ એ ડાયમંડ બુર્જમાં તો સુરતના એરપોર્ટથી નજીક જ છે. સુરતના એરપોર્ટથી નજીક છે, એવું નથી કે હાવ આઘું છે. ઓકે. અને તમે એ જોવો તો ખરી વેસુ VIP રોડ, તમને એવું લાગે ઓહો આ ક્યાં એરિયામાં હું આવ્યો છું. બરાબર છે, સાચી. આખી અલગ સુરતમાં આવો તમે. તો આવી જ રીતે ધોલેરાના માર્કેટની વાત કરી કે આ બધાની મોટા મોટા જે સાઇટો જે છે ગુજરાતની, એમાં ધોલેરા એટલું પેરેલલ ચાલે છે, તો ઈ માર્કેટ શું કહે છે અત્યારે? ધોલેરા ચાલશે. બરાબર. અમસ્તા ટાટા અત્યારે 90,000 કરોડનો પ્રોજેક્ટ સેમિકન્ડક્ટરનો તો ત્યાં ના કરે. અત્યારે તમે રિસન્ટલી હમણાં અઠવાડિયા પહેલાં હું ધોલેરા ગયો હતો, એરપોર્ટનું કામ ફૂલ જોશમાં ચાલે છે. બરાબર. રનવે બની રહ્યો છે અત્યારે, બહુ જબરજસ્ત. તમે જાઓ તો કે ભાઈ KGF મૂવીનું શૂટ ચાલે છે એવું ચાલે. ઓકે. સેમિકન્ડક્ટર જે ટાટા પ્લાન્ટ લઈને આવે છે એનું કામ પૂરજોશમાં ચાલે છે. 4-5 કંપની તો ત્યાં એક્ટિવ છે. રિન્યુ કરીને કંપની છે એ એક્ટિવ છે, L&T કંપની છે ત્યાં, ટોરન્ટનું ચાલે છે ત્યાં. અમુક સુરતના ડેવલપર ત્યાં ફ્લેટ બી બનાવે છે. બરાબર. લોકો જગ્યાઓ રાખે, પ્લોટિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. વાય નોટ ઓનલી ગુજરાત, ઓલ ઓવર ઇન્ડિયાથી લોકો ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. બરાબર છે. તમે સમજો કે ત્યાં ડેવલપમેન્ટ નથી થતો, લેન્ડ ટ્રેડિંગ બહુ થાય છે. રાઈટ. લેન્ડ ટ્રેડિંગ બહુ થાય છે, એ બહુ છે. એરપોર્ટ બનશે, સેમિકન્ડક્ટર જ્યારે આનો પ્લાન્ટ રેડી થાય, તમે વિચાર કરો 90,000 કરોડનો પ્રોજેક્ટ, તો એમ્પ્લોયમેન્ટ કેટલી જનરેટ થાય? બહુ જ. તો એમ્પ્લોયમેન્ટને રહેવા માટે તો કંઈક ફેસિલિટી તો જોઈશે. તો બધા ડેવલપર ત્યાં બનાવે છે. તો જે ધોલેરાની જે ઇમેજ છે કે આવું બનશે એ આવનારા કેટલા 5 વર્ષ પછી 2030માં ના, એ હજી વાર લાગશે. એ હું તમને કમિટમેન્ટ ના કરી કે 5 વર્ષમાં બને. યુ શુડ આમ કહેવાય ને, યુ ટુ ટેક અ ટાઈમ. બરાબર છે. એ ટાઈમ લાગશે ભાઈ. પણ 15-1 વર્ષ જેવું થાય. ગ્રાફ ડેવલપમેન્ટનો ને પ્રોગ્રેસનો તો છે. એ પ્રોગ્રેસ થશે 100%. જે લોકોએ નાખેલા છે એને પૈસા ઉપજશે. એવું નહીં કે ડૂબી ગયા. બરાબર. લોકોને એવું છે. બાકી કેમ દિલ્હીવાળા, નોઈડાવાળા, એ લોકોને ડોલરનું વિઝન દેખાય જ છે ને. સાચી વાત છે. આપણા મેજર ગુજરાતી લોકો ત્યાં જાય છે. ગુજરાતી કેમ ટ્રેડ કરે છે ગુજરાતી લોકો. સાચી વાત છે. તો આ બધી વાત દર્શકભાઈએ ઓવરઓલ ઓપિનિયનથી કીધી. હવે છેલ્લે અંતે કેટલાક એવા પ્રશ્નો પૂછવા છે જે એમના પર્સનલ ઓપિનિયન ખુદ દર્શક રાઠોડ કહેશે કે દર્શક રાઠોડ ખુદ કેમાં ઇન્વેસ્ટ કરે, રિયલ એસ્ટેટમાં કે સ્ટોક માર્કેટમાં? ભાઈ હું તો કેવું છે, હાર્ડ કોર રિયલ્ટર. ઓકે. આઈ ઇન્વેસ્ટ ઇન રિયલ એસ્ટેટ. બધાના પર્સપેક્ટિવ અલગ હોય. બટ મને રિયલ એસ્ટેટ, હું આજ સુધીમાં સ્ટોકમાં મારું ખાતું જ નહીં. અચ્છા. મેં આ ડીમેટ એકાઉન્ટ કહેવાય ને, અને હું વધારે ડીપમાં નહીં જતો, નોલેજ લેતો બી નહીં. બરાબર છે. તો તમારું જે આ રિયલ એસ્ટેટનું પહેલું ઇન્વેસ્ટમેન્ટ કેમાં હતું? આમ કોમર્શિયલ હતું, રેસિડેન્સ હતું? રેસિડેન્શિયલ. ઓકે. પહેલા ઘર, નિવાસ સ્થાન? ઓબ્વિયસલી સૌથી પહેલાં આવ્યો તો બહાર ન હોય તો ઘર. બરાબર છે. તો જ્યારે ઘર લીધું ત્યારે જેમ વાત થઈ, જો ભાડે લ્યો તો 30,000ના મકાનની સામે 30,000 બ્રોકરેજ આપવી પડે, એમ આમાં તે કે તમારે આપવી પડી હતી કે રિલેશન બેઝ થઈ ગયું હતું? જો એ તો કોઈ બી જગ્યા હોય, સપોઝ હું ઝુડિયોનો એમ્પ્લોય હોય, ટાટાનો એમ્પ્લોય હોય, તો મને ક્યાંક ને ક્યાંક એમ્પ્લોય ડિસ્કાઉન્ટ મળે. ઓકે. અમે તો કોઈના એમ્પ્લોય છીએ નહીં. ઓકે. અમે ડેવલપરના કામ કરીએ તો ક્યાંક ને ક્યાંક ડેવલપર અમારું તો જોવે જ તેને. પણ દર્શક રાઠોડને કોઈ રિલેશન ન હોય, એ અનનોન સિટીમાં આમ પહેલી વાર જ આવ્યા છે અને મકાન ભાડે લેવું જ છે, તો હવે પેલો બ્રોકર એમ કહે છે કે ભાઈ 30,000નું મકાન છે, તમારે મને 30,000 બ્રોકરેજ આપવાની છે, તો અમે રચકચ કરો કે ન કરો? બાર્ગેનિંગ તો ભાઈ બધાના ખૂનમાં છે. એ તો અમે કરીએ અને તમે કરો. એટલે જે માગે છે, એટલે જે માગે છે એ તો દેવું જ પડે. બાકી તો આપણે જાતે તો ગોતી ન કે આપણી પાસે સમય ન. ઓફિસે જાવું કાં તો આખો દી ઘર ગોતવા જવું. ઓફિસે જાય તો સાહેબ ખીજાય, ત્યાં ના તો ત્યાં સાહેબ નો કકડાટ. બરાબર છે.
હવે એક શબ્દ લેવો છે, એક શબ્દ છે એનું ઇંગ્લિશ અને ગુજરાતીમાં એ શબ્દ છે, બંનેનો મતલબ સેમ થાય છે, પણ દર્શક રાઠોડને કયો શબ્દ ગમે કે કોઈ સામેથી એમ કે બ્રોકરેજ 1% અને દલાલી 1%, તો તમને કયો શબ્દ વધારે ગમે? એમ બ્રોકરેજ 1% કહું, બ્રોકરેજ સારું એમ. બરાબર છે. દલાલી શબ્દ સાથે જેમ શરૂઆતમાં આપણે વાત કરી, ઇમેજ ઇમ્પ્રેશન કે ભાઈ એના વર્ડ જે છે ને દલાલી, ઇટ્સ મીન ઇન ઘણા વે છે, એ તમે આ તમારા ના કહી શકું, બટ ઇન ધ સેન્સ વેન યુ આર કમિંગ ઇન મેટ્રો સિટી તો સમય સાથે ચેન્જ લાવવો પડે. બરાબર છે. એટલે આપણે બ્રોકરેજ ઉપર જ વધારે, દલાલી કે ગામડે હોય એ ચાલતી હોય, ત્યાં કેવું છે એ કોઈ સિસ્ટમ ઉપર કામ ના કરવાનું, અહીંયા સિસ્ટમને ફોલો કરીએ આપણે. બરાબર છે. આખી ઇન્ડિયા સિસ્ટમ ઉપર જ ચાલે છે. સાચી વાત છે. તો સવારથી સાંજ જે દર્શક રાઠોડ આવી રીતે મકાન બતાવતા રહેતા હોય, અવનવા કિચન બતાવતા રહેતા હોય, જેમની આખી જે ડેઇલી લાઈફ છે એ તમે રીલ્સ ઉપર તો જોયું હોય, પણ ઘરે તમને એમ પૂછે કે ભાઈ દર્શક શું કર્યું આજે, તો તમે એમ શું કહો આખા દિવસની સમજ? ના, મારા પપ્પા મને પૂછે તો હું કહું આજે આ કર્યું, આજે આ ડીલ થયો. બરાબર. હું રિગ્રેટ કોઈ દિવસ નહીં કરું. હા, હું પૂછું એને મારા સ્ટાફમાં બી કોઈ બી કર્યું હોય. પહેલી વસ્તુ હું સ્ટાફ કોઈ કહેતો ને, બધી મારી ફેમિલી કંપની છે, જેટલા બી વ્યક્તિ કામ કરે, છોકરાઓ છોકરીઓ, એ મારા ભાઈ અને બેન જ છે. બરાબર છે. આજે એ લોકોને હું એટલો મોટિવેટ કરું કે એ લોકોને એવું બી ના થાય કે અહીંયા કામ નથી થયું તો કે ભાઈ મારે અહીંયાથી રિગ્રેટ કરવું છે, લેફ્ટ કરવું છે. કોઈ ના છોડે, કારણ કે હું રાખું જ એ રીતે. કોઈને મારી કંપનીમાં આવે એકવાર એન્ટ્રી લીધી, એક્ઝિટ કોઈ થતું જ નથી. ઓકે, બાય ગોડ ગ્રેસ છે. કારણ કે મારી રહેણી કેણી, મારે જે આમ કહેવાય ને, હું એ લોકો જોડે રિલેશન જ એ રીતે રાખું કે એ લોકોને હું ઓલવેઝ મોટિવેટ કરું. ડિમોટિવેટ થાય પણ કોઈને ડિમોટિવેટ થયા હોય તો એને મોટિવેટ કરી દેવાની જવાબદારી મારી હોય. બરાબર. કારણ કે મારા આંગણે પગ મેકેલો એટલે જવાબદારી મારી થાય. એટલે સંબંધ સાચવવાની જે વાત છે ને, એ તો તમે જો એ જોવું હોય ને આંકડાઓની રીતે, તો તમે રામા રિયાલિટીનું ઇન્સ્ટા પેજ જોઈ આવજો. એમનું ફેમિલી 200K પ્લસનું થઈ ચૂક્યું છે. એ બસ એનું કારણ આ જ કે વિશ્વાસ અપાવવો, સંબંધ સાચવી રાખો. હવે તમે એમની પાસે એઝ અ કસ્ટમર ગયા હોય કે કોઈ પણ હેલ્પ લેવા ગયા હોય, એમના વિડીયોમાં દરેક જગ્યાએ અંતમાં બોલે કે તમારી પ્રોપર્ટી રિલેટેડ કંઈ પણ કામ હોય સંપર્ક કરજો મારો, મદદ કરીશું તમને. મારી એન્ડમાં તો એક જ હોય, જય હિન્દ જય ભારત. એટલે આપણે બસ હવે થોડા સમયમાં એની સાથે તે પૂરું કરીશું. અને મારે એ જાણવું છે કે દર્શક રાઠોડને મળેલી પહેલી બ્રોકરેજ કેટલી હતી? 15,000 ભાડાની. બરાબર છે. અને એટલી સક્સેસ પછી એ જાણી લઈએ કે છેલ્લે હમણાં જે ડીલ કરી, છેલ્લે અમને નથી ખબર કઈ ડીલ કરી, એની છેલ્લી બ્રોકરેજ કેટલી? હવે એ તો મેં ડીલ કરેલી મારા ઓફિસમાં, કારણ કે હું ડીલ નહીં કરતો. ઓકે, અત્યારે જે બધું ચાલે છે ઓફિસ ગ્રુપિંગ બધું ચાલી રહ્યું, પણ એની તો ગ્રુપનું બિઝનેસ તમે કર્યો, એ પહેલાની છેલ્લી બ્રોકરેજ કઈ હતી? હું મારી પર્સનલ કહું ને તો સિન્સ લાસ્ટ 2 યરથી હું મારી જેટલી બી ડીલ હોય, મારા જેટલા બી ઇન્વેસ્ટર હોય, હું મારા ઓફિસમાં જેટલા બી છોકરાઓ છે હું ડિવાઈડ એ લોકોને કરી દેતો હોય. ઓકે, સપોઝ 5 ઇન્વેસ્ટર હોય તો હું 5ને અલગ અલગ આપી દઉં છું. હું નથી રાખતો બિકોઝ મને એવું છે એ લોકો કમાય. પણ મારે એ છેલ્લી તમારી બ્રોકરેજ જાણવી છે. મેં છેલ્લે જે કરી હતી ને એ 2.5 કરોડની કરી હતી. 2.5 કરોડની? યસ, ગ્રેટ. 2.5 કરોડ એટલે 2.5 કરોડની દલાલી ને 2.5 કરોડનો ફ્લેટની સામે. ઓકે, યસ, 5 લાખની બ્રોકરેજ. ઓકે, બ્રોકરેજની વાત. આ જનરલી અમે આ કોઈ બ્રોકર આવું ડિસ્ક્લોઝ ના કરે. આ તમે પૂછી લીધો સવાલ. મારે એમનું સક્સેસ જાણવું હતું, કેમ કે એમણે આ ફિલ્ડમાં જે એન્ટ્રી મારી ને એ આ 2% વાળો જે શબ્દ હતો ને એમાંથી કરી હતી કે એમને કોઈની પાસેથી સાંભળ્યું કે આ ફિલ્ડની અંદર 2% મળે છે. પછી એમને સ્ટ્રગલની વાત કરી કે 2% માટે 2 મહિના તો એમને કોઈ ડીલ પણ નહોતી થઈ. પણ મારે એ જાણવું હતું કે આ 15,000થી લઈને ક્યાં સુધીનું એમણે કામ કર્યું છે, એ બાબતની મારે જાણવું હતું. અને અત્યારે માર્કેટ એટલું બધું ફાસ્ટ ચાલી રહ્યું છે, જેમ તમે જે રસ્તો ડિજિટલથી સહેલો બનાવ્યો પ્રોપર્ટી લે વેચનો, બરાબર છે, એ રીતે આમાં ક્યાંક સ્કેમ પણ ડિજિટલી એન્ટર થઈ ચૂક્યો છે ને, પ્રોપર્ટી સ્કેમ. તો તમે જોયેલું, ફેસ કરેલું કોઈ પ્રોપર્ટી સ્કેમ? કોઈ દી મહેનત જોઈએ. બરાબર. કોઈને કોઈ ભાડાની ખોટી વસ્તુ ફોટા બતાવીને પેલું કર્યું હોય કે ભાડા લીધા હોય પ્રોપર્ટી બાબતમાં? ના, પણ એ ફોટા બતાવવા એ ક્યાં સોર્સથી બતાવ્યા, હવે એ તો આપણે ના જાણી શકીએ ને. હવે સપોઝ હું વાત કરું, મારા જેટલા બી અમુક ઇન્ફ્લુએન્સર જે છે રિયલ એસ્ટેટના, મને ખબર છે ત્યાં સુધી એ કોઈ તો કર્યું નથી. ઓકે, એટલે આવી રીતે રિયલ એસ્ટેટમાં ડિજિટલી ઇન્સ્ટાગ્રામ તો કોઈ ના, કારણ કે આજે બધાને ઇમેજ નહીં પડી છે. કારણ કે જે બી છે બધા યંગસ્ટર છે, અને યંગસ્ટરમાં કોઈ એવું સ્કેમ આવતું નથી છે. ઓકે, ખાસ કરીને એ લોકોને એનું નામ બનાવું, કારણ કે ઇન્સ્ટાગ્રામમાં અત્યારે કે ફોલોવરની ગેમ છે. હવે એ એક ડીલના કારણે એની ઇમેજ ઇન્સ્ટાગ્રામમાં ના બનાવી શકે. એટલે આ બધી વાત સાથે મારા ઘણા બધા આમ તો ઓલમોસ્ટ ડાઉટ ક્લિયર થઈ ગયા છે.
અને કોઈ નવા શહેરમાં જવું, ભાડે મકાન લેવું કે પોતાનું લેવું, એ બાબતના બધા ક્લિયર થઈ ગયા છે ડાઉટ. સરકાર આધારિત જે કોઈ શબ્દો છે કે જે નિયમો છે એ બધા ક્લિયર થઈ ગયા છે. મને ફૂલ્લી આશા છે કે તમારા પણ આ બધા ડાઉટ ક્લિયર થઈ ગયા હશે. હવે સાથે આપણે એમની પાસેથી બોનસ સ્વરૂપે એવી ટિપ્સ લઈ લઈએ કે ફ્યુચરમાં અમદાવાદમાં તમારે લોકોને ઇન્વેસ્ટ કરવું છે તો ટોપ 3 એવી કોઈ જગ્યા કે જેમાં આંખ બંધ કરીને વિશ્વાસ સાથે ઇન્વેસ્ટ કરી જ લેવા જેવી એવી કોઈ 3 ટિપ્સ સાથે તમે આપણે છૂટા પડવાનું છે. 3 એરિયા કહું. ઓકે, રાઈટ. પહેલું, વાપામાં ઇન્વેસ્ટ કરો જ, કરી જ લો. ઓકે. અત્યારે મળે, ભલે જે ભાવે મળે, તમે સર્વે 2 વર્ષ પહેલાં બી કર્યો હોય, ભાવમાં તફાવત આવે. ઓકે. અત્યારે જે ભાવમાં મળે છે એ કરી લેવાય. ઓકે. બીજી વસ્તુ, વૈષ્ણોદેવીની જે પેરીફેરી છે, વૈષ્ણોદેવી પ્રોપર અત્યારે તો ફૂલ ડેવલપ થઈ ગયું છે. સાચી વાત. વૈષ્ણોદેવી પછીની જે કેનલ આવે છે વૈષ્ણોદેવી જે કેનલ છે ને પછી અડાલા ટીપી પડે છે, તો ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરી લેવાય. બરાબર છે. બરાબર, ત્યાં ટીપી પડી ગઈ છે, 5-7 ડેવલપર આવી ગયા છે, બટ ભવિષ્યમાં 25-30 ડેવલપર આવશે. ઓકે. બરાબર. અપાર્ટ ફ્રોમ દેટ, શિલજ સાયન્સ પાર્ક જે છે ઓકે, એ અત્યારે બંજર જમીન જેવું તમને લાગશે. શિલજમાં એસ્પિરિંગ રોડ ડાબી બાજુ આવો ને, શિલજ સર્કલથી ડાબી બાજુ આવો ને, ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરી લો. બરાબર છે. આ પ્રાઇસ તમને એપ્રિસિએશન આપશે ને આપશે. આંખ બંધ કરીને 100%. બરાબર છે. તમને એમ લાગશે કે આ મેં શું લીધું, શું થઈ ગયું. ઓકે. પણ આ બધી જે ઇન્વેસ્ટ કરી લો જમાં કેટલી બજેટ તમારું કે કઈ પ્રકારની સંપત્તિ તમે રાખીને આવો તો ઇન્વેસ્ટ કરી શકો એમ? મિડલ ક્લાસ વાળામાં ઇન્વેસ્ટ કરી શકે? ઓન એન એવરેજ અમદાવાદમાં હવે નોર્મલ છે ને 3 BHK બી 70 લાખ 80 લાખના થઈ ગયા છે. બરાબર છે. તો હવે કોઈ નાના માણસને જમીન રાખીને કંઈક બનાવવું તો જમીન રાખીને તો કેવું, ઇનસાઇડની રિંગ રોડની 5 કિલોમીટરની પેરીફેરીમાં તમને એમ સમજો કે મારે 1 કરોડમાં પ્લોટ લેવો, ઇટ્સ નોટ પોસિબલ. કારણ કે નાનો વ્યક્તિ નાનો પ્લોટ લે ને 100 વાર 200 વાર ના હોવા તો જોઈએ ને. મોટા ઇન્વેસ્ટમેન્ટ કરી લો, એ વાત છે. જે ઇન્વેસ્ટરો જ છે જેમની પાસે કરોડોનું ભંડોળ છે એમને કમાવી શકે. મિડલ ક્લાસ લોકો છે ક્યાંક ફ્લેટ લઈ શકે છે, નાની એવી જગ્યા લઈ શકે. ઇન્વેસ્ટર પાસે ભંડોળ તો હવે કેવા ઇન્વેસ્ટર છે એની ડિપેન્ડ. સાચી વાત. બધા ઇન્વેસ્ટર કરોડોના ભંડોળમાં નહીં, કોઈ એવા ઇન્વેસ્ટર છે જે 1 કરોડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, હવે પાછું 1 કરોડનું કરે, રોટેશન એ રીતે કરે, એવા હોય ઇન્વેસ્ટર. હવે નાના વર્ગ જે નાનાથી આવતા હોય કે ભાઈ જે દૂર પ્લોટિંગમાં કરતા હોય 20 લાખ 30 લાખ રૂપિયાનું, એટલે ઇન્વેસ્ટર અલગ ટાઈપના હોય છે. સાચી વાત છે. હવે અમદાવાદની વચ્ચે રિંગ રોડમાં 100 વારનો પ્લોટ મળે જ નહીં. ત્યાં ડેવલપરને જ લઈને બાંધવું પડે. સાચી વાત. એ ડેવલપરને જ પોસાય. સાચી વાત છે. એ કોઈ મારી જેવા વ્યક્તિ, આમ આદમી હોય, મધ્યમ વર્ગ હોય કે ઇન્વેસ્ટર હોય જે 5 કરોડનું કે એને ના પોસાય. સાચી વાત છે. કારણ કે તમે સમજો કે ભાઈ ₹1,00,000 ભાવ હોય, 5,000નો પ્લોટ હોય તો કેટલા કરોડનો થયો માલ? એટલે એ તો કામનું જ નથી મિડલ ક્લાસ માટે. એટલે જે અંતમાં આપણે એમની પાસેથી ટિપ્સ પણ લઈ લીધી કે જો તમે અમદાવાદમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો એમને આ મોકાની 3 જગ્યા કીધી કે ત્યાં તો ઇન્વેસ્ટ કરી જ લેજો, આંખ બંધ કરીને. 2 વર્ષ પહેલાંનો ભાવ ના વિચારતા, ગઈકાલે શું ભાવ હતો એ પણ ના વિચારતા, જે ભાવ તાત્કાલિક ચાલે છે ને વિચારીને ઇન્વેસ્ટ કરી જ લેજો. અને બેસ્ટ બ્રોકરને પકડો અને બેસ્ટ બ્રોકર સાથે બેસ્ટ ડીલ લો. ઓકે. અને એ પણ એટલું જ જરૂરી છે. એક્ઝેક્ટલી. સાચી વાત. હું બ્રોકરને એટલે જ કન્સલ્ટ કરું છું. આ ભલે લોકોને એવું લાગે કે બ્રોકરને પકડીને બ્રોકરેજ દલાલી દેવી એ એક ટાઈમને તમને સારી લાગે. ક્યારે? જ્યારે તમે લઈને લીધું, તમને હાશકારો થયો કે હા શા મારા સપનાનું ઘર થયો, ત્યારે બ્રોકરને ફીલ થશે કે નહીં કોઈને મેં સપનાનું ઘર આપ્યું એમ. ઓકે. હવે તમે બ્રોકર વગ્યા, તમે કે ₹1,00,000 2 લાખ બચાવવાના ઓલામાં કોઈ એક એવી પ્રોપર્ટી ભટકાઈ ગઈ જ્યાં તમે એવું થાય કે ભાઈ લ્યા ખોટી આવી ગઈ. પછી તમે શું કરશો કે ભાઈ હવે બ્રોકરને ઓપ્ટ કરશો કે ભાઈ એની કરતાં બ્રોકર થ્રુ લીધું હોત તો કેવું સારું. સાચી વાત છે. એટલે બ્રોકર કેવું તમને એક માધ્યમ છે, સાચી જગ્યાએ સાચી દિશા બતાવવાવાળો માણસ. તો આવડું મોટું શહેર, એટલા બધા રેસિડેન્સ પ્રોજેક્ટ બને છે, એટલા લોકો બહારથી આવે છે, તો બધાને પૂરતા ફરી વળે મળી વળે એટલા બ્રોકરો અમદાવાદમાં છે ને? અંદાજ તમે લગાડી શકો એરિયા પ્રમાણે કે આમ કંઈ એવું કોઈ આંકડો મળી શકે? ઓછામાં ઓછા 3,000 બ્રોકર છે. બરાબર છે. અમદાવાદ વેસ્ટમાં. બરાબર છે. જે ફૂલ ટાઈમ પ્રોપર્ટીઝ દેખાડવાનું, સેલિંગ, એમાં એમ્પ્લોય બી આવી ગયા બધા, કોઈ બી કંપનીના. ઓકે. અચ્છા. પણ મેઇન વસ્તુ શું છે સાહેબ, હું તમને એક વસ્તુ કહું, બ્રોકરને કન્સલ્ટ કરો. આ તમે નોકરી કરો છો, જોબ કરો છો, તમે એક તો રવિવારે તમે ઘર, તમારો શનિ રવિ રજા હોય તો રવિવારે તમે એક દિવસ આરામ કરો, એક દિવસ પ્રોપર્ટી જો. એક દિવસમાં એક માણસ 5 પ્રોપર્ટી જોઈએ કે બરાબર. હવે તમને એ જ કહું, તમે બ્રોકર વગર પ્રોપર્ટી શોધવા જાઓ
તો તમને એક તો પગારમાંથી જે દિવસ બગડે એટલે એ પગાર કપાય તમારો, કંટાળીને ઘરે આવો કંટાળીને ઘરે આવી જાય, ખબર ન હોય ડેવલપરની હિસ્ટ્રી કે ભાઈ લોકેશનની હિસ્ટ્રી, એ વસ્તુ છે. એટલે બ્રોકરને કન્સલ્ટ કરવું જોઈએ. બરાબર છે, એવું છે. એટલે આજના આપણે આ સેગમેન્ટમાં યશની કચકચમાં મારા તરફથી એવી ઘણી કચકચો સાંભળી હશે કે કદાચ તમારા લોકોનો સવાલ હશે, બ્રોકરેજ ના આપવા માટેની સંકોચ તમારી પણ હશે, પણ બ્રોકર જે છે એનો ઓપિનિયન સાંભળવો પણ એટલો જ જરૂરી હોય છે. એટલે ક્યાંક આપણને એમ થાય છે કે પરિણામો એમને દેખાડ્યા, વાસ્તવિકતા એમને દેખાડી, એ પ્રમાણે ગળે ઉતરે કે ભાઈ ચલો બ્રોકરેજ આપવી ખોટી નથી, જો સાચી પ્રોપર્ટી સાચો બ્રોકર મળ્યો છે અને એમને બ્રોકરેજ આપવી પડી છે તો કોઈ ખોટી વાત નથી. અને એક હજી એક પોઈન્ટ ક્લિયર કરું. યસ, ઘણા લોકોને નવી સ્કીમમાં લેવાનું હોય ને અંડર કન્સ્ટ્રક્શનમાં, તો એમ થાય કે બ્રોકર થ્રુ લઉં ને તો મારે એને બ્રોકરેજ દેવી, પણ એકચ્યુઅલી નવી સ્કીમમાં બ્રોકરને તમારે બ્રોકરેજ આપવાની જ ના હોય. લો, નવી સ્કીમમાં આપવાની જ નથી ના હોય, એનું ટેક કેર ડેવલપર કરતા હોય. રાઈટ. પણ એટલે કોઈ બ્રોકરો એવી રીતે તમને કોઈ બ્રોકર બી માંગે, કોઈ બ્રોકર, આ ચલો આ તમારા ચેનલના માધ્યમથી હું તમને કહું છું કે કોઈ બી અંડર કન્સ્ટ્રક્શનની સ્કીમ હોય ને, એમાં કોઈ બી બ્રોકર તમને એમ કે ને અમને દલાલી દેવી પડશે, બ્રોકરેજ દેવી પડશે, ઓકે, તો સ્વેચ્છાએ રીતે એમને ના પાડી દેજો કે તમને તો ડેવલપર આપતા હોય છે, ઓકે, તો તમે મારી પાસેથી કેમ લો છો? ઓકે, એક ત્યારે જ લઈએ કે કા ઇન્વેસ્ટરનો યુનિટ હોય, કા રિસેલ યુનિટ હોય, ઓકે, બાકી ડેવલપર પાસે જ લો તો તમારે ક્લાયન્ટને બ્રોકરને દેવી જ ન પડે. બરાબર છે, બ્રોકરેજ. એટલે આ મેક શ્યોર ક્લિયર કરો. બરાબર. હવે આ તો બ્રોકરની વાત થઈ. હું કસ્ટમર સેન્ટ્રિક વાત કરું ને, ઓકે, તો લોકોને એવું હોય કે હું ડેવલપર પાસે જાઉં ને તો બ્રોકરેજનો પાર્ટ જે છે ને એ એટલો ઓછો કરી દો એટલે મને ડિસ્કાઉન્ટ મળે, પણ તમે ડેવલપર પાસે જાઓ ને એ એટલા જ પ્રાઇસમાં પડે જેટલું તમે બ્રોકર પાસે. કાશ બ્રોકર પાસે જાઓ ને તો 2 પૈસાની શરમ ડેવલપર બ્રોકરની રાખે કે ભાઈ આને કાયમી કામ કરવાનું છે મારી જોડે, એટલે આનું માન રાખવું પડે. બરાબર. એટલે 3500ની પ્રોપર્ટી 3400માં પડે. હવે જો તમે ડાયરેક્ટ ગયા હોય તો તમને 3500માં જ લેવાના, તમને શું ખબર, કોઈ રિલેશન કામમાં આવવાનું, કોઈના કામમાં આવે. સાચી વાત છે. એટલે આ બધા પણ ફાયદા છે બ્રોકર સાથે કામ કરવાના. પણ આ કસ્ટમરને એક વસ્તુ કેવું, બ્રોકરેજ નહીં દેવાની અંડર કન્સ્ટ્રક્શનમાં. બરાબર છે. રીસેલ અને ઇન્વેસ્ટર યુનિટ હોય ને તો દઈ દેવાની. એટલે આ વસ્તુ ક્લિયર કરવી પણ બહુ જરૂરી છે. બની શકે કે ઘણા બ્રોકરો આવી રીતે કરતા હોય અને આવા ઓછા જ બ્રોકરો હોય જે સાચી વાસ્તવિકતા તમને કહેતા હોય. એટલે મેક શ્યોર જ્યારે નવું મકાન, ભાડાનું મકાન કે ખરીદવાનું મકાન શોધો છો, કોઈ પ્રોપર્ટી શોધો છો, ઓફિસ શોધો છો, તો સાચો સંપર્ક તમને મળે, સાચા બ્રોકર મળે, જેમની સાચી માહિતી તમને મળે. તો મારી રીતે તો મને એક સાચા બ્રોકર અને સાચા આંગળી ચિંધનાર અમદાવાદની અંદર મળી ગયા છે, જેમનું નામ છે દર્શક રાઠોડ, જેમની સાથે આપણે અંદાજે 1 કલાક ઉપર વાત કરી. અને મેક શ્યોર તમને પણ એમના ઉપર ભરોસો આવી જ ગયો હશે. અને વધારે ભરોસામાં તમારે ઉમેરીને કંઈ કરવું હોય તો તમે એમની ઇન્સ્ટા પ્રોફાઇલ જોઈ આવજો, રામા રિયાલિટી નામનું એમનું પેજ છે એ જોઈ આવજો. અને એ પણ કહે છે કે ક્યારેય મદદની જરૂર હોય તો એમને સંપર્ક કરજો. અને એમની પેટર્નથી જ આપણે આ યચની કચકચ અમારા પોડકાસ્ટનો એન્ડ કરીએ. 1 મિનિટ, એન્ડ કરતા પહેલાં એક વસ્તુ તમને કહું. સી, હું ઇમોશનથી બિઝનેસ કરું છું યશભાઈ. ઓકે. હું જ્યારે કોઈ બી મારી પાસે કોઈ સાચી સલાહ લેવા આવે ને, જ્યારે હું મારા વિડીયોના માધ્યમથી એક સ્ટોરીમાં કહેતો હોય કે ભાઈ આસ્ક મી એનીથિંગ, તમે કોઈ પણ પ્રોપર્ટી રિલેટેડ તમે ક્વેશ્ચન કહો છો, ઓકે, તો મને પૂછી શકો, કંઈ પણ આમ કહેવાય ને, બે ઝીઝક પૂછી શકો એમ. તો અમુક લોકો મને પૂછતા હોય કે દર્શકભાઈ આ એક્સ બિલ્ડર મેં ત્યાં મેં પ્રોપર્ટી ફાઇનલ કરું તો લેવાય કે નહીં લેવાય એમ. હવે મને તો બેઠો ક્લાયન્ટ મળી ગયો છે કે ભાઈ આ યશભાઈ છે, યશભાઈને લેવી છે અને મને પૂછવું છે, તો હું યશભાઈને કે મારી જોડેથી તમે ચાલો, હું તમને બતાવી દઈશ એમ. બરાબર છે. હવે તમે મારી જોડે જ ચાલો એટલે મને તો દલાલી મળવાની છે, બ્રોકરેજ મળવાની છે. સાચી વાત છે. હું મારો સ્વાદ પહેલાં ગોતી લઈશ. પણ મેં આજ સુધી મને કોઈ બી પૂછે ફોન કરીને રાતે 12 વાગે કે 11 વાગે કે દર્શકભાઈ આ પ્રોપર્ટી લેવાય, તમારું શું મંતવ્ય છે, હું અપફ્રન્ટ એને આપી દઉં કે ભાઈ હાલ લઈ લો. કોઈનું ખરાબ હોતું નથી. આજ બધા ડેવલપર બી આજ સારું જ દેવાય છે. બરાબર છે. બટ એના ક્વેશ્ચનનો પ્રોપર આન્સર હું આપી દઉં. ઓકે. ત્યાં હું નિસ્વાર્થ ભાવે, મારો સ્વાર્થ નથી જોતો. સાચી વાત છે. નકર જોતો હોત તો મને દલાલી મળે છે, બેઠો બિઝનેસ મળે છે ને, હું નથી કરતો. આવી કેટલી ડીલ મેં જતી કરી છે. હું આંકડો માંડું ને તો 22 ડીલ મેં આવી જતી કરી છે. ઓકે. જેમાં ખાલી હું આંગળી ચીંધું કે સાહેબ જોઈ લોજો ને, અમારા રેફરન્સ લીજે, મારે કશું લેવાનું નથી સેટ, પણ તમે જોઈ લેજો. આવી 22 ડીલ કરી છે. બરાબર છે. અને 22 ડીલના હું 1 લાખ રૂપિયા બ્રોકરેજ બી ગણું તો 22 લાખ રૂપિયા થાય કે નહીં? ડેફિનેટલી. પણ મેં ખાલી આંગળી જ ચિંતી તો કે ભાઈ આ જાઓ, તમારા હકનું છે. બરાબર છે. એટલે આવડા મોટા શહેરની અંદર ચાળીને બ્રોકરો શોધવા અને એમાંથી તમને સાચો બ્રોકર મળે
તો એ મહેનત કરવા જવી બહુ અઘરી છે. ફ્લેટ તો આવડા મોટા શહેરમાં જઈને શોધો તો તમારે ઘણો સમય જતો રહે, એમાંય સારા બ્રોકર શોધો તો અઘરું બને. તો કદાચ તમને અમારા આ પોડકાસ્ટના માધ્યમથી કોઈ એવો સારો બ્રોકર જો મળી ગયો હોય, અમારી ફ્રેમમાં જ તમને દેખાતો હોય, તો તમે સંપર્ક કરી શકો છો રામા રિયાલ્ટીનો. અને ફાઇનલી તો પછી આપણે આ પોડકાસ્ટનો અંત એમની જ પેટર્નથી કરીએ છીએ, એક સાથે કરીએ તો જય હિન્દ, જય ભારત.